નમસ્કાર, સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ આખું સેશન એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે છે જે લોકો સેકન્ડરીમાં એડમિશન માટે અત્યારે સર્ચ કરી રહ્યા છે, જેમના બાળકો અથવા પોતે 8th, 9th અથવા 10thમાં આવી રહ્યા છે. સમત્વ 11-12 સાયન્સ માટે ઘણું જાણીતું નામ છે. જેઈ નીટના રિઝલ્ટ, ગુજરાત બોર્ડ ગુજકેટના અમારા રિઝલ્ટ, વિદ્યાર્થીઓ વાલીઓના ઓપિનિયન, અમારા વિશેના જે કાંઈ વિચારો છે એ તમે સતત સાંભળતા હો છો. 8-9-10 માટે સમત્વ એટલું જાણીતું નામ હજી નથી, કારણ કે અમને 2 જ વર્ષ થયા છે. આ અમારું સેકન્ડ યર છે. 10thની ફર્સ્ટ બેચ સમત્વ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલની આ વર્ષે રિલીઝ થઈ છે. એના પરિણામો, જે રીતે શિક્ષકો સેકન્ડરી સેક્શનમાં કામ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ જે રીતના નીકળીને આવી રહ્યા છે, પેરેન્ટ્સના જે અમે લોકો સતત ફીડબેક લઈએ છીએ, એના બેઝ ઉપર હવે એવી વાતો છે કે જે દરેક સુધી પહોંચવી જોઈએ, એવા લોકો સુધી પહોંચવી જોઈએ, એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચવી જોઈએ જે લોકો સેકન્ડરી માટે એક નવી સ્કૂલ અથવા નવા પ્રકારની સ્કૂલની સર્ચમાં છે. આ આખું સેશન છે એ સેકન્ડરી વિભાગ વિશે જ છે. હું તમારી સામે એ બધા આઈડિયાઝ મૂકવાનો છે જે અમે લોકો ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ. કેવી રીતે આખો સેકન્ડરી સેક્શન ચાલે છે એની હું વાત કરવાનો છું. તો એવા દરેક પેરેન્ટ માટે આ એક ઇમ્પોર્ટન્ટ સેશન બની જશે કે જેમનું બાળક સેકન્ડરીમાં આવી રહ્યું છે અથવા 8th, 9th અથવા 10th કોઈ ધોરણમાં એડમિશન માટે જે પેરેન્ટ્સ સ્કૂલને સર્ચ કરી રહ્યા છે. મિત્રો, સમત્વ નોર્મલ સેકન્ડરી સેક્શન જે રીતે ચાલતા હોય બધી જગ્યાએ એવી સ્કૂલ નથી. સમત્વ સ્કૂલ કમ કોચિંગનું એક હાઇબ્રિડ મોડ્યુલ છે. અમે લોકો વિદ્યાર્થીને એના 11th અને 12th માટે પ્રિપેર ચોક્કસ કરીએ છીએ, બટ એને કારણે એનું 8th, 9th, 10th કમ્પ્રોમાઇઝ થાય, લેંગ્વેજીસનું એજ્યુકેશન છે એ કમ્પ્રોમાઇઝ થાય, ભાષા શિક્ષણ સહેજ પણ કમ્પ્રોમાઇઝ થાય, એવું નથી થતું. 8th અને 9th આ 2 વર્ષ જ એવા હોય છે કે જ્યારે ખરેખર આપણે બાળકના એજ્યુકેશન માટે થોડા એક્સપેરિમેન્ટિવ જઈ શકીએ, થોડું પ્રયોગાત્મક શિક્ષણ આપણે એને એ દરમિયાન આપી શકીએ. આપણને ખ્યાલ છે કે 10મું, 11મું અને 12મું, 10th, 11th અને 12th આ 3 ધોરણોમાં વિદ્યાર્થીને આપણે ચોક્કસપણે ટ્રેડમિલ ઉપર લઈ લેવો જરૂરી બને છે, કારણ કે આ 3 ધોરણો એની પરીક્ષાઓ માટે જાણીતા ધોરણો છે. જે એક્ઝામ્સ છે એના જ માટે આપણે એને પ્રિપેર કરવા પડે છે. પણ 8th અને 9th આ 2 એવા આપણી પાસે વર્ષો હોય છે કે જ્યારે ખરેખર આપણે વિદ્યાર્થી ઉપર ફાઉન્ડેશનલ કામ કરી શકીએ, એનું પાયાનું શિક્ષણ છે એને મજબૂત કરી શકીએ, એના મોરલ્સને આ જ વર્ષોમાં આપણે સ્ટ્રોંગ કરી શકીએ, એનું કેરેક્ટર આગળ ઉપર જઈને કેવું બનશે એના ઉપર પણ આ જ વર્ષોમાં આપણે કામ કરી શકતા હોઈએ. એટલે સમત્વનું જે સેકન્ડરી સેક્શન છે એ એક હોલિસ્ટિક અપ્રોચથી કામ કરતું સેક્શન છે. 11-12 સાયન્સની જેમ એક એક્ઝામ માટે ઓરિએન્ટેડ આ આખું એટમોસ્ફિયર નથી હોતું. વિદ્યાર્થીનું દરેક પાસું ગ્રો થાય, હરેક વસ્તુમાં એ એક હોલિસ્ટિકલી ડેવલપ થાય એવો પ્રયાસ છે એ સેકન્ડરીમાં કરવામાં આવતો હોય છે. સૌથી પહેલો જે મારો મેસેજ છે એ છે, ધીસ ઇઝ નોટ અ નોર્મલ સ્કૂલ. આ કોઈ સામાન્ય સ્કૂલ નથી. જેવી રીતે એક રૂટીન સિસ્ટમ આવતી હોય છે, ટેક્સ્ટ બુકો પઢાવવાની કે એના જ ઉપરથી બેઝ પરીક્ષાઓ લેવાની અને વિદ્યાર્થીઓને એકદમ હાયર માર્ક્સ આપવાની, એવી પદ્ધતિ ઉપર સમત્વ છે એ કામ કરતું નથી. સો સૌથી પહેલાં આઈ વેલકમ યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધી આઈડિયા ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ સ્કૂલ. અને અમે કેવી રીતે 2 વર્ષથી વર્ક કરી રહ્યા છીએ હું તમારી સામે મૂકવાનો છું. આનો મેઇન પર્સપેક્ટિવ આ છે, આ જે રીતે અમે લોકો કરિક્યુલમ, આખો સિલેબસ બિલ્ટઅપ કર્યો છે, જે સિસ્ટમ આખી અમે બિલ્ટઅપ કરી છે, એનું મેઇન કારણ એ છે કે જે વિદ્યાર્થી 8th, 9th કે 10thમાં છે એ વર્કફોર્સમાં આજ પછી 10-12 વર્ષ પછી આવવાના છે. ત્યારે દુનિયા કેવી હશે, ત્યારની જરૂરી સ્કિલ્સ માટે શું એ તૈયાર હશે ખરા? જે રીતે આપણું ઇન્ડિયા અને વર્લ્ડ છે એ આગળ જઈ રહ્યું છે, જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્રો થઈ રહ્યું છે, કયા ક્ષેત્રો ઉપર એની સૌથી વધારે અસર આવશે, કઈ એવી સ્કિલ્સ છે કે જે વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે જરૂરી હશે 10-12 વર્ષ પછી. સો આપણે એને પ્રિપેર કરવાના છે ફોર ધ ફ્યુચર વર્લ્ડ. આપણે અત્યારે દુનિયા જેવી છે એના માટે આપણા બાળકોને, જે લોકો 8th, 9th, 10thમાં છે એને પ્રિપેર ન કરી શકીએ. તો સમત્વનો જે સેકન્ડરીનો અપ્રોચ છે એ આખું ફ્યુચરિસ્ટિક અપ્રોચ છે કે બાળક છે એ આવનારા 10-12 વર્ષ પછી સોસાયટી જે રીતે સ્ટ્રક્ચર્ડ હશે, જે રીતે બિઝનેસીસ અને જોબનું ત્યારનું આપણને પર્સપેક્ટિવ અત્યારે દેખાઈ રહ્યો હોય,
એને ધ્યાનમાં રાખીને આપણે આપણા બાળકને પ્રિપેર કરવાનું છે. અને સમજવાનો આખો અપ્રોચ એ જ રીતે છે કે આપણે બાળકને બિલ્ડ કરીએ જે રીતે વર્લ્ડ એકચ્યુઅલી ચેન્જ થઈ રહ્યું છે એના માટે એ રેડી હોય, એના માટે આપણે બાળકને બિલ્ડઅપ કરીએ. આપણું બાળક છે એ જ્યારે વર્કફોર્સમાં આવવાનું છે, જ્યારે સોસાયટીમાં કામે ચડવાનું છે, એ સમય હજી 10 થી 12 વર્ષ દૂર છે. એ દુનિયા હજી એક્ઝિસ્ટ કરતી નથી. એને કારણે આપણે એનો અંદાજ પણ નથી લગાવી શકતા જેટલું દુનિયા બદલાઈ રહી છે. એને કારણે આપણું બાળક 10-12 વર્ષ પછી એની પાસે કઈ સ્કિલ હોવી જોઈએ એનો અંદાજ લગાવવો ખૂબ અઘરો છે. એ પ્રમાણેના સ્કિલ સેટ આપણે 8, 9, 10થમાં કેવી રીતે ઊભા કરી શકીએ? તમે જો સતત અત્યારે બદલાતા વર્લ્ડને ઓબ્ઝર્વ કરતા હો, એવા લોકોને સાંભળતા હો કે જે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ટોપ મોસ્ટ લોકો છે અને એમના ઓપિનિયન્સને સતત જોતા હો, તો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે એ સૌથી વધારે કોર સ્કિલ બનવાની છે કે બાળક તમારું ઇઝીલી પ્રોબ્લેમ સોલ્વ કરી શકવું જોઈએ. અત્યારની જે આપણી એજ્યુકેશન પ્રણાલી છે એમાં મોટે ભાગે રોટ લર્નિંગ છે. ગઈકાલે 10thનું રિઝલ્ટ ડિલિવર થયું છે. યુ નો મોર દેન 2400થી વધારે છોકરાઓને 10મામાં A1 ગ્રેડ છે. કારણ કે એક્ઝામ છે એ ફૂલ્લી રોટ લર્નિંગ ઉપર બેઝડ. ગોખો એન્ડ દેન પેપરમાં લખો. એ 10thની માર્કશીટ જોઈને આઈ ડોન્ટ થિંક કે કોઈ આપણા બાળકોને ક્યારેય જવાબ આપવાનું છે. એવું પણ નથી કે એનું ઇમ્પોર્ટન્સ નથી. બાળક માટે એક લિમિટ સુધી આ એક્ઝામનું મહત્ત્વ છે, પણ જ્યારે આપણે એને મુખ્ય બનાવીએ છીએ ત્યારે બની શકે કે બાળક ફ્યુચર રેડી ન બને અને માત્ર એની એ રોટ લર્નિંગવાળી જે સ્કિલ છે કે યાદ રાખીને કેવી રીતે પેપરમાં લખવું એ જ ગ્રો થાય. એને કારણે જ જે બાળકો 10મામાં ઘણી વખત સારું કરે છે એ જેઈ અથવા નીટની એક્ઝામોમાં સારું કરે, પરીક્ષાઓમાં સારું કરે એવું જરૂરી નથી. જનરલ એક્ઝામ્પલ જ આપું તો 1500-2000 છોકરાઓ A1 ગ્રેડના નીકળતા હોય 10મામાં, એમાંથી 12th સાયન્સની અંદર 60 અરાઉન્ડ A1 આ વર્ષે છે. એ પણ વધારે છે. નોર્મલી તો એના કરતાં ખાસા ઓછા હોય છે. તો બાકીના બધા વિદ્યાર્થીઓ શું થાય છે? એ 12th સાયન્સમાં સક્સેસફુલ કેમ નથી થઈ શકતા? બોર્ડ એક્ઝામ તો ખાસી બધી સીધી છે. તમે ચેક કરવા માટે જશો તો જેઈ અને નીટના સ્ટેટિસ્ટિક્સ તો આના કરતાં પણ ખરાબ હોય છે. કારણ કે આ એક્ઝામો બધી છે એ પ્રોબ્લેમ સોલ્વિંગ ઉપર બેઝડ છે. એમાં રોટ લર્નિંગ અથવા તો ગોખેલું છે એ વધારે કામ આવતું નથી. જે દુનિયામાં આપણા બાળકો કામ કરવાના છે એ દુનિયા હજી અસ્તિત્વ ધરાવતી નથી, એક્ઝિસ્ટ નથી કરતી. તો આપણે એવા અંદાજ સાથે એને પ્રિપેર કરવાના છે કે આવું કંઈ કરશે. કોર એવી સ્કિલ એનામાં ગ્રો કરવાની છે કે જે સ્કિલ એને એટલા વર્ષો પછી ઇમ્પોર્ટન્ટ સાબિત થાય. જેમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. અને સમજવાનું સેકન્ડરી મેઇન 8th અને 9th ફૂલ્લી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ગ્રો કરવા ઉપર જ. લેંગ્વેજીસમાં એ વધારે એક્સપ્રેસિવ બને, એ પોતાની જાતને રજૂ કરતો બને. કેવી રીતે વાત કરવી કોઈની સાથે, કોઈને કેવી રીતે લખવું, કેવી રીતે પોતાની જાતને એક્સપ્રેસ કરવી, એ એને આવડે. એના ઉપર ટોટલ કરિક્યુલમ છે એ બિલ્ડ છે. મોટાભાગની સ્કૂલ છે એ એને અત્યારે જે દુનિયામાં એ જીવી રહ્યો છે એના માટે પ્રિપેર કરી રહી છે. જ્યારે તમે જોવા માટે જશો તો મોટાભાગે રોટ લર્નિંગ છે, મેમરાઇઝ, ફરગેટ, રિપીટ, યાદ રાખો, ભૂલી જાઓ, પાછું સેમ વસ્તુ રિપીટ કરો. માર્ક્સ ઓનલી ઇમ્પોર્ટન્ટ છે એ માઇન્ડસેટ સાથે સેકન્ડરી છે એ ચાલતું હોય છે કે માત્ર માર્ક્સ ઉપર ફોકસ કરો, નથિંગ એલ્સ. પેરેન્ટ્સ પણ માર્ક્સ જોઈને જ રાજી થતા હોય છે. જે ટેસ્ટો સિમ્પલ લેવાતી હોય, વિદ્યાર્થી પણ એટલું પાકું કરીને જશે, ટેસ્ટમાં લખશે એન્ડ માર્ક આવશે ને એના બેઝ ઉપર જ આપણે એની સક્સેસને તોડતા હોઈએ છીએ કે ખરેખર બાળક કેટલું સક્સેસફુલ છે કે નહીં એ એના માર્ક્સ ઉપરથી જ નક્કી કરતા હોઈએ છીએ. અને દરેક માટે વન સાઇઝ ટીચિંગ ચાલતું હોય છે. આપણું બાળક કેટલું કેપેબલ છે એના બેઝ ઉપર એને પોતાને પ્રોબ્લેમ્સ આપવામાં આવે કે એને ટીચિંગ કરવામાં આવે એવું ખૂબ ઓછું હોય છે. એક કોમન સિલેબસ પ્લાનિંગ લઈને ચાલતા હોય છે ટીચર્સ અને દરેકને આપણે એક જ લાકડીએ દોરતા હોઈએ છીએ. તો આ જે આખી સિસ્ટમ છે અત્યારે સેકન્ડરીની, એમાંથી સમત્વ છે એ એક ફ્રેશ એર લઈને બધાની સામે આવે છે કે સાવ નવો અપ્રોચ જ છે અમારો કે જેમાં આ બધી વસ્તુઓ છે એને કોર ઇમ્પોર્ટન્સ નથી આપવામાં આવતું. મેઇનલી 8, 9 તો એના ઉપર ફોકસ નથી જ. 10thમાં આપણી પાસે બોર્ડ એક્ઝામ છે, આપણી પાસે કોઈ રસ્તો નથી, એટલે 10th ટોટલી એના ઉપર ફોકસ હોય છે. બટ 8th અને 9th આ બે એવા સ્ટાન્ડર્ડ છે આપણી પાસે કે જેમાં હજી વધારે બેટર કરી શકીએ. તમને થતું હશે કે હું 8th શું કામ બોલું છું, 8thને આપણે પ્રાઇમરીમાં લઈએ છીએ તો હું 9th જ બોલવો જોઈએ ને, 8th શું કામ બોલું છું. પણ મિત્રો 9th જો એક જ વર્ષ આપણે સેકન્ડરીમાં લઈએ ને તો ખરેખર બાળક ઉપર કામ કરવાનો પૂરતો સમય આપણને મળતો નથી. એટલે જો બાળક 8thથી જ આપણી પાસે હોય
તો જ આપણે એને પ્રોપરલી મઠારી શકીએ, ગ્રો કરી શકીએ, જેને કારણે આગળના 3 વર્ષ જે છે 10th, 11th અને 12th એમાંય સારું પરફોર્મ કરી શકે, ઉપરાંત આગળ ઉપર પણ એ કોઈ પણ ફિલ્ડમાં જાય ત્યાં પણ એ બેટર બની શકે. તો આ 2 વર્ષ લઘુત્તમ આપણી પાસે હોવા જરૂરી છે. એટલા માટે અમે 8th અને 9th બે સ્ટાન્ડર્ડને ફોકસ કરતા હોઈએ છીએ મેઇનલી. સમત્વનો આખો કોન્સેપ્ટ છે શું? બેસિકલી સમત્વના નામમાં જ એ વસ્તુ આવી જાય છે કે અમે લોકો સમત્વને પ્રમોટ કરીએ છીએ. કોઈ એક વસ્તુના એક્સ્ટ્રીમ છેડા ઉપર જઈને અમે નથી વાત કરતા. મતલબ કે કોઈ વિદ્યાર્થી છે તો બસ માર્ક એનું કર્યા કરવું, અથવા કોઈને નથી આવડતું તો સાવતું ઠોઠ જ જોઈ. સમત્વ છે એ બેલેન્સિંગમાં માને છે દરેક વસ્તુનો. મધ્યમ માર્ગ જેને આપણે કહીએ છીએ એ વસ્તુ ઉપર વધારે ભરોસો કરે છે. ઇક્વિનિમિટી, બેલેન્સ અને સ્ટડી માઇન્ડ. એવા બાળકો, એવા મનુષ્યો બનવા જોઈએ આગળ ઉપર, અહીંયાથી નીકળવા જોઈએ કે જે લોકો કોઈ પણ પરિસ્થિતિની અંદર એક સમત્વ જાળવી શકે. એનું માઇન્ડ, એનું બોડી, એનો વિચાર એ જ રીતે ગ્રોથ હોવો જોઈએ. એ ઓવરઓલ હોલિસ્ટિક આઈડિયા છે સમત્વનો, જેના ઉપર સેકન્ડરી સેક્શન આખું વર્ક કરતું હોય. આનાથી હું એકચ્યુઅલમાં શું કહેવા માગું છું? ઇક્વલ વેઇટ ટુ માઇન્ડ, બોડી અને કેરેક્ટર. મન, શરીર અને ચારિત્ર ઉપર એક સરખું વેઇટ. માત્ર કોઈ એક વસ્તુ ઉપર ફોકસ કરીને કામ કરવાનું એવું નહીં. આ ત્રણેય વસ્તુઓ ઉપર એક સરખું ફોકસ કરવામાં આવે. મોરલી પણ એ ગ્રો થાય, પોતે બોલતો થાય, પોતાને રજૂ કરતો થાય, અને ઇક્વલી મેથ્સ કે સાયન્સની અંદર એની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે એ પણ એટલી જ ગ્રો થાય. ઇક્વલ સિરિયસનેસ ફોર ટોપર એન્ડ ધ લેટ બ્રુમર. એવા વિદ્યાર્થીઓ તરફ, બંને વિદ્યાર્થીઓ તરફ ઇક્વલ સિરિયસનેસથી સમત્વ કામ કરતું હોય કે જે ટોપર છે એને એના લેવલના પ્રોબ્લેમ મળી રહે, અને જે માણસ થોડો મોડો ખીલે છે એના માટે પણ એના લેવલનું કન્ટેન્ટ અવેલેબલ હોય, પ્રોબ્લેમ અવેલેબલ હોય, ટીચરનું અટેન્શન અવેલેબલ હોય, એ કેર પણ થતી હોય છે. ઇક્વલ કમિટમેન્ટ ટુ માર્ક્સ ટુડે અને મિનિંગ ટુમોરો. આજે એના જે માર્ક્સ આવે છે અને એ માર્કનું ભવિષ્યમાં મહત્ત્વ શું છે, એ બે બાબતે શિક્ષકો અને સંસ્થા ઇક્વલી સિરિયસ હોય. આ બાબતે પેરેન્ટ્સને પણ કોન્સ્ટન્ટ કાઉન્સિલ કરવામાં આવતા હોય કે વિદ્યાર્થીના લેવલને ધ્યાનમાં રાખીને એને કામ મળતું રહે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એની સ્કિલ ઉપર ફોકસ કરવામાં આવે. માત્ર સિલેબસીસ પૂરા કરવામાં કે ઝડપથી ટેક્સ્ટ બુકો છે એ ભગાવી દેવા એના ઉપર કામ ન થતું હોય. એની સ્કિલ ગ્રો થાય. ખરેખર લેંગ્વેજની સ્કિલ શું છે? તો ક્રિએટિવિટી, પોતાની જાતને રજૂ કરવી, શુદ્ધ રીતે બોલતા શીખીએ, લખતા શીખીએ, આ લેંગ્વેજીસની સ્કિલ છે. મેથ્સની સ્કિલ શું છે? પ્રોબ્લેમ સોલ્વિંગ. સાયન્સની સ્કિલ શું છે? ક્યુરિયોસિટી. તો આ બધી જે વસ્તુઓ છે એના ઉપર ફોકસ કરવામાં આવે. નોટ જસ્ટ એની ટેક્સ્ટ બુક્સ છે એના ઉપર ફોકસ થાય. એને એક ડાયરેક્શન મળે કે ખરેખર એને જે ડાયરેક્શનમાં ઇન્ટરેસ્ટ છે, જે સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે, એના ઉપર કોઈ પ્રેશર કોન્સ્ટન્ટલી ક્રિએટ ન થાય. આપણે કોઈ ટોપર્સ પ્રોડ્યુસ કરવાની ફેક્ટરી કે એવું નથી. આપણે હોલ ચાઇલ્ડ, એનું માઇન્ડ, બોડી અને કેરેક્ટર ટોટલિટીમાં એક સ્ટુડન્ટ છે એ ગ્રો થાય, એ માટે સમત્વ કામ કરે છે. સમત્વનો જે ટોટલ અપ્રોચ છે એ કયા ટાઈપનો હોય છે એની અહીંયા આગળ મેં વાત કરી તમારી સાથે. મિત્રો, સેકન્ડરીનો જે આખો સેક્શન છે એ અલગ અલગ બે પાર્ટમાં ડિવાઈડ થયેલો છે. એક છે 8th અને 9th અને બીજું છે 10th. 8th અને 9th છે એના ફાઉન્ડેશનલ યર છે, જેમાં પેરેન્ટ તરીકે, ટીચર તરીકે અને ઇન્સ્ટિટ્યૂટ તરીકે આપણે બધાએ થોડા એક્સપેરિમેન્ટિવ થવું જોઈએ. રીઝન એ છે કે આ જ 2 વર્ષ એવા છે કે જ્યારે વિદ્યાર્થીની ઉંમર એવી છે કે જેમાં આપણે એને ઘડી શકીએ, એનામાં મોરલ્સ નાખી શકીએ, એને બ્રેવ બનાવી શકીએ, એને પોતાની વાતને રજૂ કરતો કરી શકીએ, અને લાઈફ ટાઈમ એને સારા અને ખરાબનો ભેદ કરતા આવડે, એ પણ આ જ વર્ષોમાં આપણે સમજાવી શકીએ. હવે માનો કે આ જ 2 વર્ષોમાં આપણે એની સિમ્પલ વીકલી ટેસ્ટ, એના માર્ક્સ, એ જ વસ્તુઓને મહત્ત્વ આપતા હોઈએ તો ખરેખર જે કોર વસ્તુઓ છે એનામાં ડેવલપ થવી જોઈએ એ ન થાય. માતા પિતા તરીકે હું સમજું છું કે તમે લોકો એટલા બિઝી હો તમારા કામમાં, નો ડાઉટ, આ માતા પિતાની ફરજમાં પણ આવતી વસ્તુ છે. પણ ઘણી વખત આપણે એટલા બિઝી હોઈએ તો આ બધી વસ્તુઓ આપણા ધ્યાનમાં નથી આવતી. સંસ્થા તરીકે એ મારી ફરજમાં આવે છે કે બાળકની અંદર આ ગુણો અને આ મોરલ્સ એના આ જ વર્ષો દરમિયાન ડેવલપ થાય. તો 8th અને 9th છે એ એવા વર્ષો છે કે જ્યારે આપણે થોડા સિલેબસથી હટીને એના ઉપર કામ કરી શકીએ. આપણી પાસે ટેક્સ્ટ બુકના સ્ટાન્ડર્ડ રિસ્ટ્રિક્શન્સ નથી, એવા કોઈ બંધનો નથી કે પેપર કયા ટાઈપના કાઢવા. તો આપણે બાળકને ખરેખર જે દિશામાં લઈ જવું છે એ દિશામાં લઈ જઈ શકીએ. અને સમત્વ ટોટલી આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરે છે કે આ 2 વર્ષ દરમિયાન બાળકમાં આ બધા ગુણો આપણે ગ્રો કરવા છે. એની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ હોય, એની ક્યુરિયોસિટી હોય, એના નોલેજને ગ્રો કરવું છે સોશિયલ સાયન્સમાં, કે હિસ્ટ્રી, જ્યોગ્રાફી, સિવિક્સને પ્રોપરલી સમજતો થાય,
તો આ બધી વસ્તુ ઇન્ટરેસ્ટ ગ્રો કરવા માટે આ 2 વર્ષ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એનામાં કન્સેપ્ચ્યુઅલ ડેપ્થ આવે. કન્સેપ્ચ્યુઅલ ડેપ્થ ત્યારે આવે કે જ્યારે એ સબ્જેક્ટને રસથી ભણતો હોય. તો હરેક સબ્જેક્ટમાં એનો ઇન્ટરેસ્ટ ઊભો થાય અને કોઈ પણ કોન્સેપ્ટને ડીપલી સમજતો થાય. માત્ર ટેક્સ્ટ બુકી સરફેસ નોલેજ જે છે ઉપરનું સમજીને ચાલવું એવું નહીં. એકદમ ઊંડાણપૂર્વક કોઈ પણ વિષયને સમજે એ ખાસ જોવામાં આવે. ઓવરઓલ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે એ ફ્યુચરની મેઇન સ્કિલ છે. તો મેથમેટિક્સ ફર્સ્ટ અપ્રોચથી અમે લોકો ચાલતા હોઈએ, કારણ કે મેથમેટિક્સ એવો સબ્જેક્ટ છે જેને પ્રોબ્લેમ સોલ્વિંગ અને લોજિકલ રિઝનિંગ, કોઈ પણ વસ્તુને કેવી રીતે સોલ્વ કરવી એની સ્કિલ આપે છે. તો મેથમેટિક્સ ફર્સ્ટના અપ્રોચથી અમે ચાલીએ છીએ. એટલા માટે ટેક્સ્ટ બુક તો હોય જ છે, સાથે એવી રેફરન્સ બુક્સ જતી હોય છે કે જે ટેક્સ્ટ બુકના લેવલ કરતાં અપ હોય. ટેક્સ્ટ બુક તો બેસિક બુક છે અને એ છોકરાઓ જાતે આરામથી કરી શકતા હોય કે તમે એને મેથડ્સ આપી દેશો, તમે માત્ર એને ઉદાહરણો ઇલસ્ટ્રેશન કરાવી દેશો તો આરામથી ગણી લેશે. એના કરતાં બિયોન્ડ જઈને જે એની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ડેવલપ થવી જોઈએ એના માટે મેથમેટિક્સમાં કામ થતું હોય છે. રેફરન્સ બુક્સ પણ એવી જ લેવામાં આવતી હોય કે જે ખરેખર એનું લેવલ છે એ અપડેટ કરે. મારો વિષય મેથ્સ છે. હું આજે તમને મેથ્સ વિશે થોડીક વાતો કહીશ. મેથ્સ એક સૂત્ર ગોખવાનો વિષય નથી, પણ એક તર્કશક્તિનો વિષય છે. ક્લાસમાં જ્યારે કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરવામાં આવે ત્યારે બાળકોને ચેપ્ટર વ્યવહારિક રીતે કઈ જગ્યાએ ઉપયોગી છે તે કહેવામાં આવે છે. ત્યારબાદ સૌપ્રથમ ચેપ્ટર વાઇઝ પીપીટી તૈયાર કરવામાં આવે છે. આ પીપીટીની અંદર ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન, એમટીજીના ક્વેશ્ચન અને આઈઓમોના પીવાયક્યુ હોય છે, જે લેક્ચર વાઇઝ તેમનું સોલ્યુશન કરવામાં આવે છે. પછી જેવો લેક્ચર પૂર્ણ થાય ત્યારે બાળકોને વર્કશીટ આપવામાં આવે છે અને બીજા દિવસે આ વર્કશીટના ડાઉટના સોલ્યુશન કરવામાં આવે છે. આ વર્કશીટ દેવાનો ધ્યેય શું છે કે બાળકો ગણિતની અંદર પ્રોબ્લેમ સોલ્વિંગ તરફ આગળ લઈ જવામાં મદદ થાય. ત્યારબાદ દર મહિને બાળકોને મેથ્સનો એક વર્કશોપ આવે છે. આ વર્કશોપનો ધ્યેય શું છે કે બાળકો ગણિત પ્રત્યે અભિરુચિ ઊભી થાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે. સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી 3 વિભાગો છે. ત્રણેય વિભાગો ખરેખર કોઈ સિંગલ માણસ છે એ ડેપ્થ સાથે ન ભણાવી શકે. આપણે સેકન્ડરીની અંદર ચાલે કે ભાઈ કોઈ એક શિક્ષક છે એ ત્રણેય વસ્તુઓ ભણાવતો હોય તો આપણે કોઈ એને માર્ક્સ માટે તો ઇટ્સ ઓકે, ટેક્સ્ટ બુક તો પઢાવી શકે. પણ ખરેખર એની ડેપ્થમાં જઈને કોન્સેપ્ટને પઢાવવા માટે ફિઝિક્સમાં જે બીએસસી અથવા એન્જિનિયરિંગ કરેલું છે જે માણસે, એ માણસ કેવી રીતે બાયોલોજી કરાવી શકશે? તો અમારો અપ્રોચ એવો છે કે સેકન્ડરીમાંથી જ એના ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી 3 સેપરેટ સબ્જેક્ટ છે એ ગ્રો થાય. ફિઝિક્સમાં એ પ્રોબ્લેમ સોલ્વિંગ શીખે, જે એની આજુબાજુ ફિઝિકલ વર્લ્ડ છે એમાં એને ઇન્ટરેસ્ટ ઊભો થાય. સિમિલરલી કેમિસ્ટ્રી, બાયોલોજી પણ ડિફરન્ટ ટીચર્સ હોય કે જે એને એની ડેપ્થમાં લઈ જઈ શકે એમ હોય અને એ સબ્જેક્ટની જે માઇન્યુટ ડિટેલ છે એ એને આપી શકે, જેને કારણે સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ ઊભો થાય. એને રસ ઊભો થશે તો એ જાતે કરતો થશે. સાયન્સમાં લોટ ઓફ એવી એક્ટિવિટીઝ કરવામાં આવતી હોય કે જે એને સમયાંતરે કોઈ કોન્સેપ્ટ ગળે ઉતારવા માટે હેલ્પફુલ થાય. તમે જોશો લાસ્ટ યરના વિદ્યાર્થીઓની એક્ટિવિટી તો એને રોકેટ ઉડાડવાની, લેબમાં લઈ જઈને ડિફરન્ટ કેમિકલ રિએક્શન્સ કરાવવાની, સાયન્સને ડ્રામાથી સમજાવવાની આખી મેથડ. ટીચર્સ એને સાયન્સમાં રસ ઊભો થાય એના માટે કેટલી બધી એવી એક્ટિવિટીઝ થ્રુ આઉટ ધ યર શરૂ રહેતી હોય છે. તો સાયન્સને અમે ક્યુરિયોસિટી બિલ્ટઅપ કરવાના સબ્જેક્ટ તરીકે લેતા હોઈએ છીએ. હું એક સાયન્સ ટીચર તરીકે કાર્યરત છું અને મારો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના જીવનમાં સાયન્ટિફિક કેળવણીને આગળ વધારવાનો. હું માનું છું કે વિજ્ઞાન એ માત્ર વાંચવાનો જ વિષય નથી, તેની સાથે હું મારા ક્લાસની અંદર પીપીટી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા થિયરીને વિઝ્યુલાઇઝ બનાવું છું અને જેનાથી આ થિયરીનો કન્સેપ્ટ જે છે તે જટિલ કન્સેપ્ટને સરળતાથી બનાવવાનો ટ્રાય કરું છું. થિયરીને સરળતાથી જો ટોપિકને સમજાવવો હોય તો તેની સાથે જ સાથે રેગ્યુલર પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ દ્વારા પણ કોઈ પણ કન્સેપ્ટના ડિટેલ નોલેજને સરળતાથી પણ સમજાવી શકાય છે. તે જ મારો મેઇન ઉદ્દેશ્ય છે. દર શનિવારે એટ્રેક્ટિવ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાનથી આગળ વધારવામાં આવે છે. સમયાંતરે નિયમિત સાયન્સ સેમિનાર તથા બીજી રીતે વર્કશોપને એટ્રેક્ટિવ બનાવવા માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનો પણ અમે ખ્યાલ રાખીએ છીએ કે જેના દ્વારા વિદ્યાર્થીઓ ફેક્ટરી તથા મશીનોમાં કેવી રીતે વિજ્ઞાનના સિદ્ધાંતો લાગુ પડે છે તેને સરળતાથી જોઈ શકાય છે અને તેના જીવંત પ્રસારણ પણ વિદ્યાર્થીઓના મગજની અંદર કેળવી શકે છે. એસેમ્બલીમાં રોલ પ્લે તથા
રોજિંદા ક્લાસની અંદર એક્સપેરિમેન્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો મહત્ત્વનો રોલ ભજવે છે અને જેના દ્વારા વિજ્ઞાનની અંદર તેમની માસ્ટરી બની રહે છે. આ જ હેતુથી સાયન્સની અંદર આ બધા જ પ્રકારના જે છે એ ટોપિક્સને કેળવવામાં આવે છે. મારું શિક્ષણ માત્ર ટેક્સ્ટબુક કન્સેપ્ટ પૂરતું જ નથી, પરંતુ 8-9થના સ્ટુડન્ટ્સને અમે 11-12ની ટેક્સ્ટબુક પ્લસ કોમ્પિટિટિવ એક્ઝામ જેમ કે જેઈ, નીટ વગેરેના ક્વેશ્ચન પ્રેક્ટિસ અને તેમને લગતા કોર કન્સેપ્ટ સુધી લઈ જઈએ છીએ કે જેથી તે સબ્જેક્ટની અંદર વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈ જ પ્રકારનો જે છે એ પ્રોબ્લેમ ના રહે. તેના માટે અમે એક્સ્ટ્રા મટીરિયલ તરીકે એમટીજી, બીજા ક્વેશ્ચન્સ જેમ કે જેઈ પીવાયક્યુ, નીટ પીવાયક્યુનો સતત સમયાંતરે લેક્ચર્સની અંદર જ તેમને સોલ્વ કરાવીએ છીએ, જેના દ્વારા તેમને 8 અને 9થની અંદર લેવાતી કોમ્પિટિટિવ એક્ઝામ જેમ કે SOF દ્વારા લેવાતી NSOની એક્ઝામની પ્રિપેરેશન પણ ક્લાસમાં જ થાય છે અને તેના દ્વારા વિદ્યાર્થીઓ ઝોનલ પ્લસ ઇન્ટરનેશનલ સારો રેન્ક પણ મેળવે છે. આ પ્રકારની એડવાન્સ પ્રિપેરેશન વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ પ્રત્યે તૈયાર પણ થાય છે તથા તેમનું લોજિકલ થિંકિંગ પણ પાવરફુલ બને છે. વર્ગખંડમાં શિક્ષણને વધુ ઇન્ટરેક્ટિવ બનાવવા માટે વિજ્ઞાનમાં અમે વર્કશીટ પ્રોવાઈડ કરીએ છીએ કે જેના દ્વારા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ પોતાના પ્રોબ્લેમ્સને જાતે ફેસ કરે છે અને તેને સોલ્વ કરે છે તથા ઘણા એક્સપેરિમેન્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જાતે જ એક્સપેરિમેન્ટ્સ દ્વારા વિજ્ઞાનને પોતાની જાતે જ તે અનેક ગણું જે છે વ્યવસ્થિત સમજી શકે છે. પ્રેક્ટિકલ દ્વારા વિદ્યાર્થીઓ વિજ્ઞાનને સમજવાની સાથે જ તેમનો જે અન્ડરસ્ટેન્ડિંગ પાવર જે છે તે પણ અનેક ગણો વધી જાય છે. ટેકનોલોજીમાં પ્રેક્ટિકલ અને હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ એટલે કે પ્રેક્ટિકલ દ્વારા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં માસ્ટર બને છે. થેન્ક યુ. જે લેંગ્વેજીસ છે એની ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, આ લેંગ્વેજીસ ઉપર પણ કોર કામ આ 2 વર્ષો દરમિયાન જ થાય છે. લેંગ્વેજમાં અમારો અપ્રોચ છે, બેસિક અપ્રોચ હું તમને સમજાવી રહ્યો છું કે લેંગ્વેજમાં અમારો અપ્રોચ છે કે એને બોલતા આવડે સારી રીતે, એ પોતાની વાતને ઓછામાં ઓછા શબ્દોમાં સરસ રીતે કેમ રજૂ કરી શકે, એનું રાઇટિંગ છે એ ગ્રો થાય. તમામ લેંગ્વેજીસની જે સારી કૃતિઓ છે, સારી કવિતાઓ, સારા નિબંધો, સારી વાર્તાઓ, એમાં એને રસ ઊભો થાય, એ વાંચે, એના વિશે સમજે, લેખકો વિશે જાણે. આ અમારો કોર પર્પઝ છે. અમારો કોર પર્પઝ ક્યારેય નથી હોતો કે ગુજરાતીનો એક પાઠ ભણે અને એમાંથી પ્રશ્નોના જવાબો છે એ આપે. એના કારણે ભાષામાં રસ ઊભો નહીં થઈ શકે ક્યારેય. 10થમાં જ્યારે આપણે માર્ક પાછળ ભાગતા હોઈએ તો ત્યારની વસ્તુ અલગ છે. 8th અને 9th તો એવા છે કે આપણને સબ્જેક્ટમાં રસ ઊભો કરવા માટે છે. આ દરમિયાન જો આપણને કવિતા ખરેખર જે રીતે પઢાવવી જોઈએ એ રીતે નહીં પઢાવાય તો લેંગ્વેજીસમાં કેવી રીતે આપણને રસ ઊભો થશે, આપણું શબ્દ ભંડોળ કેવી રીતે ડેવલપ થશે. અને જો મારી પાસે વધારે પૂરતા શબ્દો નહીં હોય તો હું મારી જે વાત રજૂ કરવી છે એને પ્રોપરલી રજૂ કેમ કરી શકીશ. તો મારો કોર ગોલ આ છે કે લેંગ્વેજીસ છે એ વિદ્યાર્થીના એક્સપ્રેશનનું માધ્યમ છે. તો જેટલી એની લેંગ્વેજીસ સ્ટ્રોંગ હશે એટલું સારી રીતે એ પોતાની જાતને એક્સપ્રેસ કરી શકશે, કમ્યુનિકેશન બેટર રીતે કરી શકશે. અને ભવિષ્યમાં આપણું બાળક છે એ સક્સેસફુલ થાય એનો એક ઇમ્પોર્ટન્ટ ભાગ છે એ એની કમ્યુનિકેશન સ્કિલ પણ છે. એ જેટલું બેટર રીતે કમ્યુનિકેટ કરશે એ એના સક્સેસમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવવાનું છે. તો એની લેંગ્વેજીસ છે એ આ જ વર્ષો દરમિયાન સ્ટ્રોંગ થવી જોઈએ. લેંગ્વેજીસને પઢાવવાનો તો અમારો અપ્રોચ અલગ છે જ, પણ એ લેંગ્વેજીસમાં એ ફર્ધર રીડિંગ કરતો થાય, એવી કૃતિઓ વાંચતો થાય કે જે આ ઉંમરમાં એણે વાંચવી જોઈએ, એ પણ સતત અમારો અપ્રોચ રહેતો હોય છે. એક એવો કલાક આખા અઠવાડિયામાં રાખતા હોય કે જ્યારે બધા વિદ્યાર્થીઓ બેઠીને જે બુક રેકમેન્ડ કરેલી છે અહીંયાથી એ બધા વાંચતા હોય. 1 કલાક દરમિયાન જ્યારે તમે કોઈ પુસ્તક વાંચો છો ત્યારે તમે એની અંદર એટલા ઘૂસી જાઓ છો કે તમને પછી રસ પડે છે, જાતે વાંચવા ઉપર જશો. એટલે જે વધારે વાંચન કરતા હોય, રીડિંગ કરતા હોય એવા સિટીઝન્સ ઉત્પન્ન થશે અને એ માણસ વધારે વાઇઝ, વધારે બુદ્ધિશાળી અને વધારે સક્ષમ બનશે જે લોકો વધારે વાંચી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, મારો વિષય છે ગુજરાતી અને સંસ્કૃત એટલે કે ભાષા. પણ ભાષાની વાત કરું તો ભાષા એક એવી બાબત છે કે જે વિદ્યાર્થીઓને વિચારો છે પોતાના એ વ્યક્ત કરવા માટેની એક માધ્યમ છે. ખાસ કરીને પોતાના વિચારો બાળકો ક્યારે વ્યક્ત કરી શકે તો કે એને સારા અને નવા વિચારો આવે તો. અત્યારે જોઈએ છે
ખાસ કરીને ગુજરાતીની વાત કરવા જાઉં તો વિદ્યાર્થીઓમાં મૌલિકતા છે જતી રહી છે. તો અહીંયા અમે સ્કૂલમાં થોડું ગુજરાતી વિષય માટે એવું કરીએ છીએ, થોડોક નવો અભિગમ અમે અપનાવ્યો છે કે બાળકો ટેક્સ્ટબુક છે એ તો કરી જ લેવાના છે, એ તો અમે વ્યવસ્થિત અને જે ગવર્મેન્ટે બહાર પાડી છે એ પ્રમાણે અમે ટુ ધી પોઈન્ટ એમાં ચાલીએ છીએ. પણ બાળકોમાં એ કંઈક નવું સર્જન કરી શકે, નવા વિચારો એ વ્યક્ત કરતો થાય, એના માટે અમે એક વાંચન સેશન ગોઠવ્યું છે, જેમાં અમે બાળકો પાસે એક નવું પુસ્તક લેવડાવ્યું છે કે જેનો એક આખો લેક્ચર જ આવે. એની અંદર અમે સાથે એની રાહીએ છીએ કે જેમાં બાળક એ વાંચે, જેને ન સમજાય એ પૂછે અને એમાંથી એને એક નવો વિચાર જન્મે. તો નવા શબ્દો એને વાંચવા માટે મળે, નવા વિચારો એમાંથી મળશે. લેખકનો અભિગમ છે એ એને ખ્યાલ આવશે કે જેની અંદર નાની નાની વાર્તાઓ હોય છે, નાના નાના પ્રસંગો હોય છે, તો એમાંથી નવું જાણશે અને આ વાંચશે, એનાથી નવા વિચારો વ્યક્ત કરતો થશે. અને સાથે અમે બાળકોમાં આ બાબતનો વિકાસ થાય એના માટે હજી એક વસ્તુ અમે અપનાવી છે કે જેની અમે સ્પર્ધા રાખીએ છીએ. સ્પર્ધા એટલે આપ જાણો છો કે વક્તૃત્વ સ્પર્ધા. આ સ્પર્ધાની અંદર બાળક ક્યારે બોલી શકે? ભૂખેલું હોય તો એ આવતાની સાથે એ ભૂલી જશે, પહેલી વાત. બીજું કે જો એણે આવું કંઈક વાંચવું હશે તો એ પોતાના વિચારો છે અંદર ઉમેરી અને વ્યક્ત કરતો થશે, જે એક સરસ મજાનું એક એને સ્ટેજ ફિયર છે એ પણ એમાંથી એને નીકળી જશે. આવા 2-3 પોઈન્ટને ધ્યાનમાં રાખી અમે આવી સ્પર્ધાનું આયોજન પણ કરીએ છીએ. હવે જ્યારે પરીક્ષાને રિલેટેડ એને લખવાનું થાય, નિબંધ લખવાનો થાય, ત્યારે ખાસ પોતાના વિચારોની ખાસ એને જરૂર પડશે. તો આ રીતે એ પોતાના વિચારો એ વધારે સારી રીતે વ્યક્ત કરતો થશે. જેવી રીતે પરંપરાગત શિક્ષણ છે એ તો દરેક સ્કૂલમાં ને દરેક શિક્ષક છે આપતા જ હોય છે, પરંતુ ખાસ અમને ચેતન સરે દરેક ક્લાસ છે એ ડિજિટલ બનાવી આપ્યા છે. તો વર્તમાન સમયને ધ્યાનમાં રાખી કે જેમ કે બાળકોને ડિજિટલ યુગની અંદર વધારે રુચિ હોય છે, જેમ કે મોબાઈલ આવતાની સાથે એ બધો જ એનાથી અંદર એ વીખી શકે છે, જોઈ શકે છે, સાંભળી શકે છે. તો અમે એ પણ એક અભિગમ અપનાવ્યો છે કે અમારી પાસે જે ડિજિટલ બોર્ડ છે એનો પણ અમે ભરપૂર માત્રામાં ઉપયોગ કરીએ છીએ, જેથી બાળકો છે એની સ્મરણ શક્તિનો વિકાસ થાય, એની સ્થિરતા છે એનો વિકાસ થાય અને સાથે બાળક છે એ પોતાના વિચારોને વધુમાં વધુ વ્યક્ત કરતો થાય. અને આ જ અસર છે એ એના બોર્ડના પેપરમાં પણ એ સારી રીતે આપી શકે. ગુજરાતી ભાષાના જે કોઈ પણ પાઠ અને કાવ્ય છે એ પાઠ અને કાવ્યને ક્લાસરૂમની અંદર હું ખાસ કરીને એવું કરું કે પહેલાં તો એની સ્ટોરી સ્વરૂપે એને આખી વાત સમજાવી દઉં. હવે એ સમજશે પછી હું એનું વાંચન કરીશ ત્યારે દરેક શબ્દ જે કોઈ નવા આવ્યા એ નવા શબ્દોનો એને હું અર્થ સમજાવતો જઈશ. કોઈ નવો ટૉપિક અંદર આવ્યો, કોઈ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને હું આરોહ અવરોહ સાથે વાંચીશ એટલે એનામાં એ પણ ખ્યાલ આવતો જશે કે ખરેખર કેવી રીતે વંચાય. ઘણા બાળકો છે ન્યૂઝપેપર વાંચતા હોય એમ વાંચી નાખે છે, આ પદ્ધતિ ખોટી છે. એને આરોહ અવરોહ સાથે વાંચતા પણ કરવા પડશે અને આમ કરતાની સાથે જે બાળકો વાંચતા પણ શીખશે અને સાથે એને જે કોઈ પણ પાઠ અને કાવ્ય પૂરું થાય અને ત્યાર પછી સમજણ પછી એનો એક સ્વાધ્યાયના એક પ્રશ્ન છે એને હું વર્ગખંડની અંદર જ સોલ્વ કરાવું છું અને બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ પાસે, જ્યાં વિદ્યાર્થીઓ અટકે ત્યાં હું એને મદદરૂપ થાઉં છું, જેથી કરીને વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ છે એ પણ એમાં એનો ડેવલપ થશે કે બાળકોને ખ્યાલ આવશે કે ભાઈ ના, હવે આ પ્રશ્નમાં મને વાંધો નથી, હવે મને આવડે છે. જેથી કરીને એનું ઘરે જતાં પછી એનો સમય ખૂબ બચે છે. વાત કરશું હવે આપણે સંસ્કૃત વિષયની. તો સંસ્કૃત વિષયની એક એવો વિષય છે કે જેની અંદર જ્યાં સુધી શબ્દનું પૂર્ણપણે ભાષાંતર વિદ્યાર્થીઓની સાથે નહીં મૂકીએ ત્યાં સુધી વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવવાનો. પણ હું થોડું જુદી રીતે કરું છું. શું કરું છું તો કે સૌથી પહેલાં તો વર્ગની અંદર જે કોઈ પણ પાઠ કાવ્ય છે સંસ્કૃતના એને હું સંધિ છોડીને એક શબ્દને ભારપૂર્વક વાંચું છું, જેથી કરીને બાળકો શબ્દની સંધિ કેમ છૂટી પડે એ પણ શીખે. વાંચ્યા પછી તરત જ એક શબ્દનો હું અર્થ કરું છું અને પછી આખી લાઈનનું હું એનું ભાષાંતર કરું છું.
ભાષાંતર છે એ હું મારી રીતે કરું છું, એક એક શબ્દના અર્થ છે એને બબે ત્રણ અર્થ કહેતો જાઉં, એટલે વિદ્યાર્થીઓને એમાંથી જે સરળ લાગે એ શબ્દોને એક્સેપ્ટ કરે અને પોતાની રીતે પણ ભાષાંતર કરી શકે. આમ જ્યારે આખું પાઠ કે કોઈ કાવ્ય પૂર્ણ થાય પછી એ જ રીતે કે એનો જે આખો સ્વાધ્યાય આપ્યો છે એ સ્વાધ્યાયના એક એક પ્રશ્નનું ભાષાંતર હું કરું, કેમ કે જ્યાં સુધી વિદ્યાર્થીઓને પ્રશ્ન નહીં સમજાય ત્યાં સુધી એનો સાચો ઉત્તર આપી શકવાનો નથી. એટલે આવી રીતે એને સ્વાધ્યાય છે એ પણ હું બાળકો પાસે ક્લાસરૂમમાં જ કરાવું છું કે જેથી કરીને બાળકોને ઘરે જઈને એનો સમય બચે. લેખન કાર્યની વાત કરીએ અને ગ્રામરની વાત કરું તો ગ્રામર છે એ વિદ્યાર્થીઓને એટલું સરળતાથી હું કરાવું છું કે જેથી કરીને બાળકોને એનો કોઈ પ્રકારનો ભાર જ ન લાગે. ખરેખર ભાષા છે એ ભારરૂપ લાગવી જ ન જોઈએ. અત્યારે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ છે એ ભાષાથી દૂર ભાગે છે અને ઘણા એવું પણ કહે છે કે ભાઈ ભાષા છે એ તો સરળ છે, એ તો થઈ શકે છે, પણ અત્યારે આપણે જ જોઈએ છીએ કે ભાષા એટલી સરળ નથી. જેની ભાષા મજબૂત છે એના બીજા બધા વિષયો પણ ખરા અર્થમાં મજબૂત રહેવાના. ભાષા ઉપર બધું જ ડિપેન્ડ છે. ભાષામાં બાળકો વધુ અભિરુચિ કેળવે, એની પ્રત્યે રસ દાખવતો થાય અને ભાષાને પ્રેમ કરતો થાય એવા અમે અહીંયા ખાસ પ્રયાસો કરીએ છીએ. વર્ગખંડની અંદર ભાષાના પેપર કેમ લખાય, મોટા પ્રશ્નો હોય તો એના જવાબ કેવી રીતે લખવાનું, એની પદ્ધતિ શું હોય, બોર્ડની અંદર 10મા ધોરણના બોર્ડમાં ભાષા છે એની માટેની અપેક્ષા જે કોઈ ટીચર જોવે છે, પેપર ચેક કરે છે, એ કેવી અપેક્ષા રાખે છે બાળકો પાસે એ પણ એને સમજાવવામાં આવે છે અને એને બોર્ડ ઉપર એને શીખવાડું છું કે કેવી રીતે પ્રશ્નોના ખરેખર જવાબ લખાય, ભાષાની પદ્ધતિ શું હોય અને ખાસ કરીને પેપર પ્રેઝન્ટેશન એ એને સમજાવું છું જેથી કરીને બાળક છે એ ભાષામાં પ્રોપરલી એ તૈયાર થાય. ગુજરાતી ભાષામાં બોર્ડના પેપરની વાત કરું તો જે આખો લેખન વિભાગ છે એ આખો અનસીન હોય છે. એટલે કે બાળકોએ ક્યાંય પેરેગ્રાફ વાંચ્યો ન હોય, બાળકોએ ક્યાંય પેરેગ્રાફ સાંભળ્યો ન હોય, નિબંધના વિષયો પણ એવા હોય છે, અર્થ વિસ્તારની પંક્તિઓ પણ એવી હોય છે, વિચાર વિસ્તાર એને એવા હોય કે જ્યારે બાળકો વિચાર આવે તો સારો વિચાર વ્યક્ત કરી શકવાના છે ને. આ એને કેવી રીતે લખાવવું, કેવી રીતે લખાય એની ખાસ વર્ગખંડની અંદર એને અલગથી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. હું કલ્પેશ વ્યાસ અંગ્રેજી ધોરણ 10, 11, 12માં સિનિયર ફેકલ્ટી તરીકે સમત્વ એકેડેમીમાં કામ કરું છું. 10મા ધોરણની અંદર વિદ્યાર્થીઓ છે એની જે ગુજરાતી મીડિયમમાં અંગ્રેજી એ કોર સબ્જેક્ટ બની જાય છે. થોડો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે થોડો ડિફિકલ્ટ પણ હોય છે, પણ એ સબ્જેક્ટને વિદ્યાર્થીઓ છે એ હળવાશથી નહીં લેતા થોડુંક કન્સેપ્ટ બેઝ એ તૈયારી કરે. ટેક્સ્ટ બુક છે એને આ ક્વેશ્ચન આન્સર ઓબ્જેક્ટિવ વ્યવસ્થિત તૈયાર કરી શકે એના માટેની એની પ્રિપેરેશન લેક્ચર દરમિયાન થઈ જતી હોય છે. સૌથી મહત્ત્વનો ભાગ છે એ એના ગ્રામરનો છે, જેની અંદર પૂરા માર્ક્સ એ લોકો મેળવી શકે છે. અને એ ગ્રામર છે એની અંદર વિદ્યાર્થીઓને ગ્રામરની તો પ્રેક્ટિસ આપવામાં જ આવે છે, એ ઉપરાંત એને ગ્રામરના ટોપિકની અંદર ડેઇલી વર્કશીટ્સ એવી રીતે એને આપવામાં આવે છે કે ટોપિક છે એ ક્લિયર થાય, કન્સેપ્ટ ક્લિયર થાય. સાથે સાથે કીવર્ડ્સ અને એનો માઇન્ડ ચાર્ટ એ એવો એને તૈયાર કરાવતા જઈએ કે એક્ઝામ સમયે છે એ ફાસ્ટ રિવિઝન કરી શકે અને ભૂલ વગર એ ક્વેશ્ચન પેપર છે બોર્ડનું સોલ્વ કરી શકે. ગ્રામર છે એ એક બેઝિક રીતે એને એવી તૈયાર કરાવવાનું થાય છે કે જેથી કરીને 10માની અંદર આવતા ટોપિક જ એને આગલા ધોરણની અંદર 11, 12 સાયન્સની અંદર આવે છે, જેથી કરીને એ વખતે એમને બહુ ઓછો સમય એમાં આપવો પડતો હોય છે. ત્રીજો ભાગ છે એના કમ્પોઝિશનનો છે. એની અંદર વિદ્યાર્થીઓને એસે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન છે થોડું અઘરું લાગતું હોય છે, પણ પ્રીવિયસ યર્સના તમે પેપરો જુઓ તો તમને ખ્યાલ આવે કે ટેક્સ્ટ બુક બેઝ જ એને એસે પૂછાતા હોય છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાતા હોય છે. તો એને વર્ષની શરૂઆતની અંદર જે વેકેશનના ભાગમાં રજાઓના સમયમાં એવા એના ટોપિક્સ આપી દેવામાં આવતા હોય છે, જેથી એ પૂરા સમયની અંદર એ પાકો કરી શકે. એક્ઝામની અંદર એનો ફિયર જે એનો ભય છે, ફોબિયા છે, દૂર થાય એટલા માટે થઈ અને 5 થી 7 બોર્ડ પેટર્ન પ્રમાણેના એના પેપરો WST લેવાતી હોય છે. એના પરિણામે વિદ્યાર્થીઓ છે એ ખૂબ હળવાશથી ટેન્શન વગર છે એ સારામાં સારું રિઝલ્ટ છે એ પ્રોડ્યુસ કરી શકે છે. આવી અમારી આ એકેડેમીની કાર્યપદ્ધતિ હોય છે. અસ્તુ.
નમસ્કાર. ગુજરાતી માતૃભાષા અને હિન્દી રાષ્ટ્રભાષા ભણાવવાનો અવસર મને આ સંસ્થામાં પ્રાપ્ત થયો છે. આ સંસ્થાની એક બહુ સરસ વિશેષતા છે કે અહીંયા બાળકોને ભાષા તરફનો અભિગમ વધે એવા માટેના ખૂબ સરસ લાઈવ પ્રયત્નો કરવામાં આવે છે. કોઈ પણ વિષય વસ્તુને શરૂ કરતાં પહેલાં કોઈ એક પ્રસંગ કે ઘટના દ્વારા હું એ વિષય વસ્તુ તરફ બાળકોને પ્રેરિત કરતી હોઉં છું. શરૂઆતમાં નાના નાના પ્રશ્નોત્તરી દ્વારા બાળકોને એ વિષયથી અવગત કરાવી અને પછી પાઠ કે કાવ્યની સમજૂતી આપવામાં આવે છે. અઘરા શબ્દોનો અર્થ વધારે ઊંડાણપૂર્વક સમજાવી અને એવા બીજા પણ સહેલા શબ્દો દ્વારા એનો અર્થ વધુ સમજાવવાની કોશિશ કરવામાં આવે છે. સૌથી વધારે એક અગત્યની વાત અહીંયા એ છે કે એક બુક રીડિંગ એવું અમે એક નાનકડો એવો લેક્ચર રાખીએ છીએ કે બાળકને ગમે એવી એ વાંચન કરે. નાની નાની વાર્તાઓ, નિરાલા પ્રેમચંદની નાની નાની સ્ટોરી કે ધૂમકેતુની નાની નાની વાર્તાઓ એ અહીં વાંચે છે અને સામાજિક જે મૂલ્યો છે એનાથી અવગત થાય છે અને ભાષા પ્રત્યે એમનો વધુ લગાવ પ્રાપ્ત થાય છે. કોઈપણ વિષયો પર પોતાના વિચારો એ મુક્ત રીતે રજૂ કરી શકે એવું અમે અહીં વાતાવરણ ઊભું કરતા હોઈએ છીએ અને આ જ વિચારોને સર્જનાત્મકતા રીતે પોતાની લખાણમાં એ ઉપયોગ કરી શકે એવી એક સરસ મજાની કાર્ય પદ્ધતિનો અહીં વિકાસ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના શ્રવણને અને કથન, વાંચન અને લેખનના કૌશલ્યોનો વિકાસ થાય એવું વાતાવરણ પણ આપવામાં આવે છે અને એવા પ્રયોગો પણ પૂરા પાડવામાં આવે છે. ધારો કે વાર્તાની વક્તૃત્વ સ્પર્ધા કે કોઈ વિષયની વક્તૃત્વ સ્પર્ધા અહીં યોજી અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ અથવા તો પ્રોત્સાહિત કરી શકીએ એવી અનેક પ્રવૃત્તિઓ અહીં કરવામાં આવે છે. ભાષામાં લેખન પદ્ધતિમાં સુંદર મરોડદાર અક્ષર અને યોગ્ય વિરામચિહ્નો દ્વારા લખાણને એ સુયોગ્ય રીતે રજૂ કરે એવી ખાસ માર્ગદર્શિત પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વિષય વસ્તુના અંતે એક વર્કશીટ અહીં આપવામાં આવે છે કે જેના કારણે બાળકોનો ગ્રાહ્ય પ્રવૃત્તિ અને સાથે યાદશક્તિનો પણ વિકાસ થાય અને લેખન પ્રવૃત્તિનું એમાં પરિચય મળે એવી એક સરસ મજાની પ્રવૃત્તિ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. મને આ સૌભાગ્ય મળ્યું છે એ બદલ હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું. રીડિંગને અમે એઝ એ હેબિટ ગ્રો કરી રહ્યા છીએ. 1 ફૂલ લેક્ચર પર વીક જસ્ટ ડેડિકેટેડ ટુ સાયલેન્ટ રીડિંગ. એ પણ ટેક્સ્ટ બુકો કે એ નથી વાંચવાનું. જે બુક એને લેંગ્વેજમાં અહીંયાથી રિફર કરવામાં આવેલી છે કે ભાઈ આ બુક તમારે વાંચવાની છે એ એને વાંચવાની. માનો કે 8th ને જુલ્સ 1ની પાતાળ પ્રવેશ વાંચવા માટે આપેલી છે. તો આ વર્ષોમાં તમે જ્યારે આવી પુસ્તકો વાંચો તો તમારી ક્યુરિયોસિટી બિલ્ટઅપ થાય છે, પ્લસ રીડિંગમાં તમારો ઇન્ટરેસ્ટ ગ્રો થાય છે. તો હરેક અઠવાડિયામાં 1 કલાક ડેડિકેટેડ એવો હોય છે કે જ્યારે એણે ક્લાસમાં બેઠીને એ પુસ્તકો વાંચવાના છે જે એને રિફર કરવામાં આવ્યા છે. ડ્રામા, ડિબેટ, પોએટ્રી, સ્ક્રીન પ્લે આ બધું એસેમ્બલીમાં રેગ્યુલરલી થતું હોય છે, જેને કારણે વિદ્યાર્થી છે એને પોતાને એક્સપ્રેશનને એક મીડિયમ મળે. એ પોતે પોતાની જાતને રજૂ કરતો થાય. ઘણી બધી વખત વિદ્યાર્થીઓ સાવ સાયલેન્ટ હોય છે, ઘરે પણ ઓછું બોલતા હોય. એવી પરિસ્થિતિમાં એ પોતાના વિચારોને ભવિષ્યમાં જ્યારે વ્યક્ત કરવામાં આવે ત્યારે એને લિમિટેશન ફીલ થતી હોય. એવું ન થાય એટલા માટે આ ટાઈપની એક્ટિવિટીઝ ભાષા શિક્ષકો દ્વારા સતત પ્રમોટ કરવામાં આવે છે. દરેક વ્યક્તિ સ્ટેજ સુધી પહોંચે એવો પ્રયાસ કરવામાં આવે છે. તો હરેક સબ્જેક્ટમાં કેવી રીતે વર્ક થાય છે એનો અહીંયા આગળ મેં વાત કરી છે. સોશિયલ સાયન્સ એવો સબ્જેક્ટ છે કે જેમાં પણ જ્યોગ્રાફી, સિવિક્સ અને હિસ્ટ્રી આ ત્રણેય સબ્જેક્ટમાં જો ઇન્ટરેસ્ટ ઊભો થાય તો જ આપણે પ્રોપરલી આગળ એમાં કામ કરી શકીએ. ઓબ્વિયસલી જે વિદ્યાર્થીઓ સાયન્સ રાખવાના છે એને 10th પછી ક્યારેય સોશિયલ સાયન્સ આવવાનું નથી, પણ ભવિષ્યમાં જો એ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપેર કરતા હોય તો એના માટે એ ઇમ્પોર્ટન્ટ રિસોર્સ બની જાય છે. જો એને રસ હશે, 10th સુધી એને બેટર રીતે ભણ્યા હશે તો એને તકલીફ નહીં થાય. એટલા માટે ડોક્યુમેન્ટરીઝ, સ્મોલ શોર્ટ ફિલ્મ એવી કે જે એને હિસ્ટ્રી બાબતમાં ઇન્ટરેસ્ટ ઊભો કરે, જ્યોગ્રાફીમાં પણ જગ્યાઓ બાબતમાં એની ક્યુરિયોસિટી બિલ્ટઅપ થાય, એના પ્રેઝન્ટેશન છે એ વિદ્યાર્થીઓ આપે, એના પ્રોજેક્ટ્સ, આ વસ્તુથી સોશિયલ સાયન્સમાં કન્ટિન્યુઅસ એજ્યુકેશન છે એ થતું હોય છે. Hello everyone, Namaste. My name is Sunil Kivraramani, teaching social subject in Samatva, the Academy of Science. I used to teach social subject in standard 8th, 9th and 10th. I will let you know my teaching method, how I used to teach social science in the school. So first of all, I will let you know, most of the people think social science is a symmetry of dates and dusty names. I often used to teach students not to memorize the history, instead to learn humanity. By doing this,
students learn sympathy towards freedom fighters and the achievers we got it in their names. I often used to tell students, don't just read about the revolution, instead join it. By doing this, practically, students learn in a perfect manner. At the end of every lecture, we used to provide them worksheet. By preparing worksheet at home, they used to know how much did they learn in the class, and on next day, they can solve doubts in a perfect way. And in this manner, they can learn day-to-day lecture topics. At the end of the chapter, we used to solve doubts. By solving doubts, the concept gets clear in students' mind. This is the creative way of teaching students in practical as well as theoretical manner. Students should not memorize history, geography or civics. Instead, they should learn it carefully and understand it practically. It will make more easier to understand and learn. Thank you. હરેક સબ્જેક્ટને અમે કેવી રીતે લઈએ છીએ ઓવરઓલ મેં તમને વાત કરી છે, પણ મેથેમેટિક્સ છે એમાં હાઈએસ્ટ પ્રાયોરિટી સ્કિલ તરીકે મેથેમેટિક્સને લઈએ છીએ અને મેઇન પ્રોબ્લેમ સોલ્વિંગ ઉપર અમારું ફોકસ છે, મેમરાઇઝેશન ઉપરની. એનું લોજિકલ રિઝનિંગ છે એ સ્ટ્રોંગ થાય, પોતાની વાતની આર્ગ્યુમેન્ટ પ્રોપર સ્ટ્રક્ચર કરી શકે, એ માટે મેથેમેટિક્સ ઇમ્પોર્ટન્ટ છે. સાયન્સ છે ઇમેજિનેશન, નોલેજ અને ક્યુરિયોસિટી, આનું કોમ્બિનેશન છે અને એને એ જ રીતે હેન્ડલ કરતા હોઈએ છીએ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી 3 વિભાગો પાડીને 3 ડિફરન્ટ ફેકલ્ટીઝ એને લેતા હોય છે. સોશિયલ સાયન્સમાં સ્ટોરીઝથી હિસ્ટ્રીને લેતા હોઈએ છીએ, જ્યોગ્રાફી, ગૂગલ અર્થ વગેરેનો ઉપયોગ કરીને ત્યાં સુધી લઈ જતા હોઈએ છીએ, અને સિવિક્સને લિટરલી સ્કૂલની અંદર સંસદ અથવા તો મ્યુનિસિપાલિટીમાં કયા ટાઈપનો માહોલ હોય છે આ ક્રિએટ કરીને એને આખું સિવિક્સ સમજાવવામાં આવતું હોય. લેંગ્વેજીસ છે એનો વોઇસ, એની ફિલિંગ અને એની ફ્લુઅન્સી એની રાઇટિંગમાં, બોલવામાં, આ બે જગ્યાએ આ રીતે લેંગ્વેજીસને લઈ જતા હોય. 4 લેંગ્વેજનો સેટ કરીને કે એમાં એની બેસિક સ્કિલ હોય. ઇવન સંસ્કૃત શીખે છે તો પણ એ પોતાની જાતને સિમ્પલ વાક્યો દ્વારા રજૂ કરી શકે સંસ્કૃતમાં, આ સતત પ્રયાસ કરવામાં આવતો હોય છે. સેકન્ડરીનો જે સેકન્ડ સેક્શન છે એ છે 10th. બીજો વિભાગ જે માધ્યમિકનો આપણે કહીએ 8, 9 સિવાય એ છે 10th. આમ આપણે 10thને સેકન્ડરીમાં ગણીએ છીએ, પણ 10th એકચ્યુઅલમાં 11th અને 12thની સાથે વધારે શોભા દે છે, કારણ કે 10thની બોર્ડ એક્ઝામ છે. વિદ્યાર્થીઓ પહેલી વખત એવી એક્ઝામ આપે છે કે જે સ્ટેટ લેવલે લેવાતી હોય, પોતાના શિક્ષકોએ ન કાઢેલી હોય, પોતાના શિક્ષકો ચેક ન કરવાના હોય, તો એના પ્રિપરેશનનો અપ્રોચ અલગ છે. 10thમાં આપણે એક્સપેરિમેન્ટિવ નહીં જઈ શકીએ. આપણે લોકો 10thની બોર્ડ એક્ઝામ ઉપર ફોકસ કરશું, બિકોઝ પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, સોસાયટી, એવરીવન હેઝ એન એક્સપેક્ટેશન. દરેકની પોતાની એક્સપેક્ટેશન છે 10thના રિઝલ્ટ બાબતમાં. તો વિદ્યાર્થીને આપણે 10thમાં એના માટે જ પ્રિપેર કરીએ છીએ. નો ડાઉટ એનું ઓલિમ્પિયાડ્સ વગેરે માટેની પ્રેપરેશન છે એ પેરેલલી શરૂ હોય છે, પણ આપણું કોર ફોકસ જે 10thમાં છે એ 10thની બોર્ડ એક્ઝામ છે. વિદ્યાર્થીને પહેલેથી એની કોન્સેપ્ટ સાયકલ્સ, મતલબ એના લેક્ચર્સ, એની પ્રેક્ટિસ, રિવિઝન અને એની ટેસ્ટ, આ રીતે 4 પાર્ટમાં આખું 10th થતું હોય. 10thનો સિલેબસ છે એ એપ્રિલ અરાઉન્ડ શરૂ થઈ જતો હોય, નવેમ્બરમાં 10thનો સિલેબસ કમ્પ્લીટ પૂરો થાય. આ દરમિયાન એની વીકલી ટેસ્ટો, એની મંથલી ટેસ્ટો આ સતત શરૂ હોય. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એના ફાઇનલ ટેસ્ટ રાઉન્ડ ચાલતા હોય અને વિદ્યાર્થી છે એ ફાઇનલ બોર્ડ એક્ઝામ ફેબ્રુઆરીના એન્ડમાં અથવા માર્ચના સ્ટાર્ટિંગમાં આપતો હોય. એન્ડ મંથ્સ જે હોય છે દિવાળી પછીના, એમાં વિદ્યાર્થીની ડે સ્કૂલ થઈ જતી હોય, જેમાં એ ફૂલ ડે અહીંયા આગળ રહેતો હોય, શિક્ષકો એની સાથે ડાઉટ્સ માટે અવેલેબલ હોય, જેને કારણે એના ઉપર સ્ટ્રેસ વગેરે ન આવે, અને ફૂલ્લી એક્ઝામ ઓરિએન્ટેડ જતા હોઈએ. ટીચર્સની આખી ટીમ છે એ પણ 10thની અંદર વર્ષોથી જે લોકો કામ કરતા હોય એવા લોકોની ટીમ છે કે જે લોકો પ્રોપર રિઝલ્ટ ડિલિવર કરી શકે, અને એને અનુભવ છે કે 10thની એક્ઝામ છે એના માટે વિદ્યાર્થીને કેવી રીતે પ્રિપેર કરી શકાય, એની પાસે સાઉન્ડ એક્સપિરિયન્સ છે. એની ટોપિક વાઇઝ ટેસ્ટ, વીકલી પેપર હોય, એના ક્વેશ્ચન બેંક્સ એને સતત આપવામાં આવતી હોય, જેને કારણે એ વધારે ને વધારે ક્વેશ્ચન છે એ કરતો જાય. જેવો સિલેબસ પૂરો થાય એટલે એના પાસ્ટ યરના બોર્ડ પેપર્સ જે હોય એની ફૂલ સિલેબસ ટેસ્ટ છે, એના રિવિઝન લેક્ચર વગેરે શરૂ થાય, અને છેલ્લે જ્યારે ફેબ્રુઆરી, માર્ચ હોય ત્યારે એના રેગ્યુલર બોર્ડ રાઉન્ડ છે. આ રીતે આખું 10th જતું હોય, અને એના એન્ડમાં સ્ટુડન્ટ છે એ 10th બોર્ડની એક્ઝામ આપવા માટે જતો હોય. તો 10thની આખી સાયકલ છે, એમાં નો એક્સપેરિમેન્ટ અને કમ્પ્લીટલી બોર્ડ એક્ઝામ માટે પ્રિપેર કરતા હોય. કાઇન્ડ ઓફ આપણે એને એવું કહી શકીએ કે ટ્રેડમિલ ઉપર લઈ લીધો છે, કારણ કે 11th અને 12th માટે પણ પ્રિપેર થઈ રહ્યો છે ત્યારે, તો પછીના 2 વર્ષ એના કન્ટિન્યુઅસ એ જ રીતે જવાના છે. તો 10th છે એનું પ્રેપરેશન યર છે,
અને 10thની બોર્ડ એક્ઝામ એને પોતાની ક્ષમતાનો પરિચય આપે છે કે ખરેખર એની કેપેબિલિટી કેટલી છે. સમત્વ છે એ બીજી બધી સ્કૂલો કરતાં કેવી રીતે અલગ પડે છે? મિત્રો, નોર્મલ સ્કૂલિંગ જે રીતે જતું હોય છે એના કરતાં સમત્વ કેવી રીતે ડિફરન્ટ પડે છે આ સમજવું ખાસ જરૂરી છે. નોર્મલી સ્કૂલોમાં કેવું હોય છે, ટેક્સ્ટ બુક છે એ સીલિંગ છે, મતલબ મેક્ઝિમમ ટેક્સ્ટ બુક કરાવવામાં આવે, એનાથી વિશેષ લગભગ કાંઈ સિમ્પલ સ્વાધ્યાય પોથીઓ કે કોઈ વસ્તુ આપણે ક્યારેક કરાવતા હોઈએ. એના સિવાયનું એડિશનલ ટીચિંગ લગભગ અવોઇડ કરતા હોય. હવે એમાં ટીચર્સની લેથાર્જી હોઈ શકે, સ્ટુડન્ટ્સની ક્યુરિયોસિટીનો અભાવ હોઈ શકે, અથવા ઇન્સ્ટિટ્યૂટના ઇન્ટરેસ્ટનો અભાવ હોઈ શકે. આપણે ટેક્સ્ટ બુકો જે બનાવવામાં આવે છે એ એક એવરેજ સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જરૂરી નથી કે આપણા ક્લાસનો દરેક વિદ્યાર્થી છે એ એનું લેવલ ઈ જ છે. જે વિદ્યાર્થીઓ વધારે ક્યુરિયસ છે એને વધારે લેવલ સુધી લઈ જવા જરૂરી છે. એટલે ટેક્સ્ટ બુક છે એ અમારા માટે તો ફ્લોર છે, ત્યાંથી અમે શરૂ કરીએ છીએ અને વિદ્યાર્થીને ટેક્સ્ટ બુકથી ઉપર બિલ્ટઅપ કરતા હોઈએ છીએ. ટેક્સ્ટ બુક એ અમારા માટે સીલિંગ નથી. મોટાભાગની સ્કૂલોમાં એવું છે કે ટીચર ડિલિવર કરે છે અને ચાઇલ્ડ રિસીવ કરે છે. સમત્વ એવું કરે છે કે ટીચર છે એ ક્યુરિયોસિટી પ્રોવોક કરે છે. ટીચર 2, 3, 4, 5 પ્રોબ્લેમ કરાવે છે, બાકીના પ્રોબ્લેમ સ્ટુડન્ટે પોતે કરવાના છે, ટીચર્સ એના ડાઉટ્સ કરાવે છે. તો ચાઇલ્ડ છે એ ડિસ્કવર કરે છે નવી વસ્તુઓ, એ જાતે પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરે છે અને એના આધારે જ એ વધારે શીખે છે. મોટાભાગની સ્કૂલોમાં એવું છે સેમ પેપર્સ ફોર એવરી માઇન્ડ. હરેક પ્રકારના બાળકો માટે એક જ સરખો પેપર હોય, એક જ સરખી મૂલ્યાંકન પદ્ધતિ હોય અને એમાં જે સ્ટુડન્ટ છે એ માર્ક આવે એના બેઝ ઉપર જ એને તોડવામાં આવતા હોય. અહીંયા આગળ એવું છે કે ડિફિકલ્ટી કેલિબ્રેટેડ પેપર છે. હરેક પેપરની અંદર દરેક વિદ્યાર્થીઓ માટે કન્ટેન્ટ અવેલેબલ છે. ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ પણ છે કે જે ટોપ સ્ટુડન્ટ છે એ પણ કરી શકે અને જે એવા સિમ્પલ ક્વેશ્ચન પણ છે કે જે બને ત્યાં સુધી એટલું સારું નથી કરી રહ્યા એ સ્ટુડન્ટને પણ કોન્ફિડન્સ મળે. તો જે પેપરનું કેલિબ્રેશન છે, વર્કશીટ્સનું કેલિબ્રેશન છે એ એવી રીતે થયેલું હોય છે. કોર ગોલ માર્ક્સ નથી હોતો. વિદ્યાર્થીઓને ક્યારેય તે માર્ક્સ બાબતની અંદર તોડવામાં આવતા હોય કે શિક્ષકોની નજરમાં પણ માર્ક્સ એટલા મેટર કરતા હોય. 8th, 9thમાં તો આવું નથી જ. માર્ક્સ આર ધી સાઇડ ઇફેક્ટ. કોન્સેપ્ટ ક્લેરિટી છે એ આપણી મેઇન છે. માર્ક્સ તો એની બાય પ્રોડક્ટ છે જે આપણને મહેનત કરવાથી મળતા રહે છે. લેંગ્વેજીસને પણ અમે લોકો અવોઇડ નથી કરતા. નોર્મલી એવું હોય છે, આપણને એવું લાગતું હોય કે ફાઉન્ડેશન કરાવવું કે છોકરાઓને 11th, 12th માટે પ્રિપેર કરવા એનો મતલબ છે કે મેથ્સ, સાયન્સમાં કામ કરાવો અને સોશિયલ ને લેંગ્વેજીસમાં એને અવોઇડ કરતાં શીખવાડો. એને કારણે બાળકો એવા મોટા થાય છે કે જે લોકો પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતા. કારણ કે તમે એને સિમ્પલ લખવાનું કહેશો ને તોય પણ એ નહીં લખી શકે 5 વાક્યો. અને એનું કારણ છે કે જે આપણે જે સમયે એની લેંગ્વેજીસ ડેવલપ થવી જોઈએ એ નથી થઈ. તો લેંગ્વેજીસમાં આ વર્ષોમાં ખૂબ કામ કરવામાં આવે છે અને એના ઉપર ખાસું બધું ફોકસ કરવામાં આવે છે. નોટ જસ્ટ ગ્રામર. ગ્રામરના તો MCQs ને એના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન વગેરે તો એને મળે છે, બટ ખરેખર એ કેવી રીતે લખતો થાય, ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ વાંચતો થાય, સારી કૃતિઓને કેવી રીતે એન્જોય કરતો થાય, સારી કવિતાને કેવી રીતે એ અનુભવતો થાય, એન્જોય કરતો થાય, સારી વાર્તાઓને કેવી રીતે એ અનુભવતો થાય અથવા સારી વાર્તાઓ કેવી રીતે લખતો થાય, આ વસ્તુ ઉપર પણ ફોકસ કરવામાં આવે છે. લેંગ્વેજીસ મીન્સ વોઇસ અને રીડિંગ, આના ઉપર મેઇન એ એક્સપ્રેસ કરતો થાય પોતાની જાતને. એન્ડ ધેન 10thનું જે બોર્ડ છે એની એક સિસ્ટમ છે કે ભાઈ નોર્મલ સ્કૂલોમાં શું કરવામાં આવે કે 10th છે તો આખું પેનિક માહોલ ક્રિએટ થઈ જાય. અડધું 9th પૂરું થયું હોય ત્યાંથી સિલેબસીસ શરૂ થઈ જતા હોય, પેરેન્ટ્સ પણ એકદમ જ એલર્ટ થઈ ગયેલા હોય, એક પેનિક ક્રિએટ થઈ જાય. 10thને અમે લોકો એવી રીતે નથી લેતા. 10th ઇઝ વેરી સિમ્પલ. વિદ્યાર્થીઓને જો પહેલેથી પ્રોપરલી વર્ક કરાવવામાં આવે, પ્રોપર રિવિઝન થાય તો આઈ ડોન્ટ થિંક કે 10th છે એને તકલીફ ઊભી કરે છે. ફાઉન્ડેશન 8th અને 9thનું હોય તો વિદ્યાર્થી 10thમાં આવે ત્યાં સુધીમાં એ ઓલરેડી પ્રિપેર થઈ જ જાય. તો આ જે છે એ ચેન્જીસ છે જે નોર્મલ સ્કૂલિંગ અને સમત્વની અંદર કેવી રીતે બે વસ્તુઓ અલગ પડે છે એ અહીંયા આગળ છે. અને તમે જોઈ શકો કે કોઈ બીજી સ્કૂલમાં જે સેમ સ્ટુડન્ટ છે એનો સમત્વમાં તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી અને ડિફરન્ટ આઉટકમ મળી શકે જસ્ટ બિકોઝ ઓફ ધી સિસ્ટમ. કોઈ પણ સ્કૂલ જે હોય છે એ એના ટીચર્સથી જ મહાન હોય છે. સમત્વનો પણ પહેલેથી અપ્રોચ આ છે કે ટીચર્સની જે ક્વોલિટી છે, શિક્ષકોનો જે ગુણવત્તા છે એમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. કોઈ પણ શિક્ષક છે એને પ્રોપર ટ્રેનિંગ અને એને મેચ્યોરિટી એની આવે, ક્લાસરૂમમાં એ પ્રોપર કામ કરતા થાય ત્યાં સુધી સમત્વ એની પાછળ કામ કરે છે. એવા શિક્ષકો લે છે કે જે સ્કિલફુલ હોય, મેચ્યોર હોય અને વિદ્યાર્થીઓના સાયકોલોજીને પ્રોપરલી સમજી શકતા હોય. ઉપરાંત પોતાના સબ્જેક્ટની અંદર તો એ સ્કોલર હોય જ, એ સ્કિલફુલ હોય જ, એમાં એક્સપર્ટ તો હોય જ, પણ એની સાથે એની એમ્પથી સ્ટુડન્ટ તરફની, વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે એનું સહજીવન છે એ એવું તો નથી થતું કે વિદ્યાર્થીઓ એનાથી ડરે છે, દૂર ભાગે છે. આ વસ્તુ પણ સતત જોવામાં આવે છે અને શિક્ષકોમાં એ રીતે ટ્રેનિંગ કોન્સ્ટન્ટલી કરવામાં આવે છે. ત્યાં સુધી અમે લોકો શિક્ષકોમાં કામ કરીએ છીએ જ્યાં સુધી
શિક્ષકોમાં પોતાનું એનામાંથી બેસ્ટ ન કાઢી શકીએ ત્યાં સુધી સમત્વ સતત એનામાં વર્ક કરે છે. હેન્ડપિક્ડ ટીચર્સની ટીમ છે, કન્ટિન્યુઅસલી એને ટ્રેન કરવામાં આવે છે, બીજું કોઈ પેપર વર્ક્સ કોઈ વસ્તુ નહીં, અને એના રિઝલ્ટ માટે અને સ્ટુડન્ટ ઓપિનિયન માટે એને ઓલવેઝ અકાઉન્ટેબલ ગણવામાં આવે છે. એટલા માટે ટીચર્સ છે એના ઉપર ફૂલ ફોકસ છે, અને ટીચર્સ જે છે એ જ કોઈ પણ સ્કૂલની ગુણવત્તા પણ નક્કી કરતા હોય છે. સમત્વનો અપ્રોચ માત્ર વિદ્યાર્થીઓને કોઈ વસ્તુ ગોખાવીને એના માર્ક્સ લેવડાવવા અથવા ખાલી એના ટેક્સ્ટ બુકો કે બુક્સ પૂરતો મર્યાદિત નથી. મિત્રો 8th 9th એવા સ્ટાન્ડર્ડ છે કે જેમાં આપણે સ્ટુડન્ટની અંદર બેસિક મોરલ્સ જેને કહેવાય, સારા ખરાબનો ભેદ કરતા શીખે, એનામાં નેશનલિઝમ અથવા પેટ્રિયોટિઝમ ઊભું થાય, પોતાની સોસાયટીને સમજતા શીખે, કેવી રીતે બીજાની સાથે ભેદભાવ ન કરવા, ડિસ્ક્રિમિનેશન ન કરવું, આ વસ્તુ એનામાં ગ્રો થાય, એમ્પથી ગ્રો થાય, બીજા લોકો તરફ કેવી રીતે બિહેવ કરવું, આ બધા ગુણો એનામાં આજ સમય દરમિયાન મૂકી શકાતા હોય તો આપણે એક હોલિસ્ટિક સિટીઝન, બેસ્ટ ભારતીય નાગરિક આપણે અહીંયાથી કાઢી શકીએ. તો સમત્વનું એ પણ ફોકસ હોય છે કે આ વર્ષોમાં એની અંદર આ લાગણીઓ, આ ભાવનાઓ અમે લોકો ઊભી કરી શકીએ છીએ. એનામાં સિવિક સેન્સ આવે, કઈ જગ્યાએ કેવી રીતે બિહેવ કરવું. આપણે જોઈએ છીએ હાલતા ચાલતા લોકો કચરો થ્રો કરતા, ગાડીમાંથી વેફરના પડીકાઓ બહાર થ્રો કરતા, ગમે ત્યાં થૂકતા માણસો જોઈએ છીએ. જેટલો એમાં એનો વાંક છે ને એ વ્યક્તિઓનો, એટલો જ એ જે શાળાઓમાંથી ભણીને આવે છે એનોય વાંક છે. કારણ એ છે કે જે સમયે ખરેખર આ એનામાં પડી જવું જોઈતું હતું, એની શાળાઓ છે એ કોઈક જગ્યાએ એમાં કાચી રહી કે જેને કારણે આ વસ્તુઓ એનામાં ડેવલપ ન થઈ શકી. તો સિવિક સેન્સ આ વર્ષો દરમિયાન એનામાં ગ્રો થાય એ ખાસ જરૂરી છે. એના સેમિનારો, એને સતત કહેવામાં આવતું હોય કે કેવી રીતે બિહેવ કરવું છે, બહાર કેવી રીતે રહેવાય, આ વસ્તુઓ એનામાં ઊભી થાય. નોન ડિસ્ક્રિમિનેશન ઊભું થાય, ભેદભાવ કોઈના તરફ, કોઈ પણ રંગ મતલબ કે કાળા ગોરા, કોઈ અલગ પ્રકારના લોકો, ધર્મના આધારે, સમાજના આધારે, જ્ઞાતિઓના આધારે એ કોઈ વ્યક્તિઓ સાથે ભેદભાવ કરતા ન થાય. એ ગુણો પણ અહીંયાથી જ ઊભા થવા જોઈએ. એક રીડિંગ કરતો, વાંચન કરતો નાગરિક બને, એને પુસ્તકોમાં રસ હોય, સારા પુસ્તકો એ વાંચે. મિત્રો, આપણે મહાન માણસોને પર્સનલી નથી મળી શકવાના, પણ એણે જે લખ્યું છે એના દ્વારા એને પર્સનલી મળી શકશું. તો એવા લોકોના પુસ્તકો વાંચે કે જેને કારણે એની અંદર પણ એ ગુણો ઊભા થાય. એટલે રીડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો રીડિંગમાં એને પહેલેથી ઇન્ટરેસ્ટ ઊભો થાય એ સતત જોઈએ છીએ. એનામાં એમ્પથી ક્રિએટ થાય, બીજા દુઃખી માણસને જોવે તો એ દુઃખ અનુભવે અને એને સપોર્ટ કરવાની એનામાં લાગણી ઊભી થાય. આ પણ ખૂબ અગત્યનું કેરેક્ટરનું એવું લક્ષણ છે કે જે અત્યારથી જ ક્રિએટ થવું જોઈએ. સ્વતંત્ર રીતે વિચારતો થાય, બીજા ઉપર આધારિત ન હોય, ઇન્ડિપેન્ડન્ટ થોટ પ્રોસેસ એની હોય, જેને કારણે એને અને ત્યારે થાય કે જ્યારે આપણે એને આ ધોરણો દરમિયાન પર્સનલ રિસ્પોન્સિબિલિટીઝ આપતા હોઈએ, જાતે એને જવાબદારીઓ આપતા હોય કે તારે આ કરવાનું છે, તો એ પોતાની જાતે પ્રોબ્લેમના સોલ્યુશન કરતા જશે અને એનો પોતાનો વિચાર સ્વતંત્ર ડેવલપ થશે. ડિસિપ્લિન માઇન્ડ એનું હોય, એનામાં એક શિસ્ત ક્રિએટ થાય છે. આગળ ઉપર 11th 12thમાં તો ખરું જ, પણ એના પછી પણ જે કરિયર ઓપ્શન એ ચૂઝ કરે અને પોતે જે આખા જીવન દરમિયાન જે વ્યવસાય કરે એમાં પણ એ તો જ સક્સેસફુલ થશે કે એનું માઇન્ડ છે એ ડિસિપ્લિન અને ફોકસ હશે. આ બધા મોરલ્સ, આ બધા જે કેરેક્ટર્સના પાસાઓ છે એ આ જ વર્ષો દરમિયાન ગ્રો કરવામાં સમત્વ માનતું હોય છે અને સતત એના ઉપર કામ કરતું હોય છે. એની પાસે જે ફેસિલિટીની જરૂર છે, એક સેકન્ડરી સ્કૂલ પાસે જે વ્યવસ્થાઓ હોવી જોઈએ એ તમામ વ્યવસ્થાઓ સમત્વ પાસે હોય છે. મોડર્ન કેમ્પસ છે, એના ક્લાસરૂમ છે એકદમ આધુનિક છે, ડિજિટલ બોર્ડ્સ એની અંદર લાગેલા છે, એકદમ સાઉન્ડ પ્રૂફ પ્રોપર ફેસિલિટેડ ક્લાસરૂમ છે કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી છે એ વિધાઉટ એની કાઇન્ડ ઓફ ઇન્ટરફિયરન્સ, કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર એકબીજા સાથે સંવાદ કરી શકે અને શિક્ષક પોતાના કન્ટેન્ટને બેસ્ટ રીતે રિપ્રેઝેન્ટ કરી શકે અને વિદ્યાર્થી બેસ્ટ રીતે એને અનુભવી શકે એ ટાઈપના ક્લાસરૂમ છે. સાયન્સ લેબ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની અવેલેબલ છે, જેમાં એ હેન્ડ્સ ઓન એક્સપેરિમેન્ટ છે એ કરી શકે છે. મેથ્સ એક્ટિવિટી લેબ, કમ્પ્યુટર લેબની સાથે કે જેમાં એ જઈને મેથમેટિકલ એક્ટિવિટીઝ છે એ કરી શકે. એના સ્પોર્ટ્સ માટે એની પાસે ગ્રાઉન્ડ છે અને એ ફરી શકે એના માટે પ્રોપર સ્પેસ છે કે એ બ્રેક વગેરેમાં સમય લઈને પોતે પગ છૂટા કરી શકે કે જેને કારણે સતત એને આખો દિવસ કોઈ એક નાની જગ્યાની અંદર સંકોચાઈને ન રહેવું પડે. તો બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી જે કંઈ જરૂરી છે એ તમામ સમત્વમાં આવેલી છે. આ ઉપરાંત પણ સમત્વ એવી ફેસિલિટીઝ ચલાવે છે કે જેમાં વિદ્યાર્થીઓ દૂરથી આવતા હોય, બહાર ગામથી આવતા હોય અથવા જે વિદ્યાર્થીઓ 10thના એન્ડમાં અહીંયા ડે સ્કૂલિંગ કરતા હોય, આ તમામ માટેની જે સુવિધાઓ, જરૂરી સુવિધાઓ છે, સપ્લિમેન્ટરી ફેસિલિટી, આ તમામ સમત્વ ચલાવતું હોય.
આમાંથી સમત્વ છે એ કોઈ અર્નિંગ કરવાની ભાવના સાથે નથી ચલાવતું, પણ એ સપોર્ટિવ સિસ્ટમ છે કે જે પેરેન્ટ્સ અને વિદ્યાર્થી માટે કમ્ફર્ટ ઊભું કરે છે અને એને ચિંતાઓ ન થાય એવી રીતે. તો સૌથી પહેલાં ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ચાલતી હોય છે. ભાવનગરના તમામ વિસ્તારો અને આજુબાજુના જે ગામડાઓ છે એના તમામ વિસ્તારોમાંથી બસો અથવા વેન છે એ ચાલતી હોય છે, જે સમત્વ સુધી વિદ્યાર્થીને લાવે છે અને એને પાછા લઈ જાય છે. આ ઉપરાંત જ્યારે 10th ડે સ્કૂલ શરૂ થાય દિવાળી પછી, ત્યારે લંચ ફેસિલિટી પણ ચાલતી હોય છે. વિદ્યાર્થી છે એ અહીંયા બપોરે જમી શકે, કેન્ટીન વ્યવસ્થા હોય છે. જે વિદ્યાર્થીઓ બહારથી આવે છે એના માટે ભાઈઓ અને બહેનો માટે સેપરેટ હોસ્ટેલ વ્યવસ્થા હોય. સમત્વ પોતાની જ બોયઝ હોસ્ટેલ છે એ ક્રિએટ કરી રહ્યું છે, જે જુલાઈના એન્ડમાં તૈયાર થઈ જશે. 54 બોયઝ સ્ટુડન્ટ માટેની આખી ફેસિલિટી છે એ ક્રિએટ થઈ રહી છે. એ પણ અમે લોકો એવી જ રીતે કરવાના છીએ કે એના સ્ટાન્ડર્ડ્સ છે એ ખાસા હાઈ હોય અને વિદ્યાર્થીને બધી ફેસિલિટીઝ મળે. સમત્વની ગર્લ્સ હોસ્ટેલ અહીંયાથી માત્ર 100 મીટરના અંતરે સામે જ છે, કે જેમાં અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ જ છે. એટલે તમે એવું માની શકો કે કેમ્પસની અંદર અને કેમ્પસની દેખરેખ હેઠળ જ આ આખી વ્યવસ્થા છે એ કામ કરતી હોય છે. તો આ બધી સપ્લિમેન્ટરી ફેસિલિટીઝ છે જે સમત્વ રન કરે છે. 8th અને 9th આ એવા વર્ષો છે કે જેમાં બોર્ડ એક્ઝામ નથી આવતી, પણ ઓલિમ્પિયાડ્સ વગેરે આવતું હોય છે. 10th એવું વર્ષ છે કે જેમાં બોર્ડ એક્ઝામ આવે છે. સમત્વ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલની જે ફર્સ્ટ બેચ છે, 16 વિદ્યાર્થીઓની કુલ બેચ હતી ઇંગ્લિશ ગુજરાતી મીડિયમમાં, જેમાંથી 4 વિદ્યાર્થીઓ છે અને A1 ગ્રેડ આ વર્ષે હજી ગઈકાલે જ રિઝલ્ટ આવ્યું છે, જેમાં 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જો તમે નંબર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એને જોવા માટે જાઓ ને, તો આખા ગુજરાતમાં અરાઉન્ડ 4% વિદ્યાર્થીઓ કુલના એવા છે કે જેને A1 ગ્રેડ આવ્યો હોય. ભાવનગરની અંદર 7% વિદ્યાર્થીઓ એવા છે જેને A1 ગ્રેડ આવ્યો હોય. સમત્વના 25% વિદ્યાર્થીઓ એવા છે જેણે A1 ગ્રેડ મેળવ્યો છે. એટલે બોર્ડ માટે પણ આ એક બેન્ચમાર્ક રિઝલ્ટ હોય છે. નોટ જસ્ટ અમે લોકો એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કે બીજી બધી વસ્તુઓ ઉપર વધારે ફોકસ હોઈએ અને બોર્ડ નહીં. 10th માટે ફૂલ્લી ફોકસ હોઈએ છીએ બોર્ડ ઉપર. 8th અને 9th અમારું એક્સપેરિમેન્ટી હોય છે, જેમાં ઓલિમ્પિયાડ અને એની કોર સ્કિલ બધી ગ્રો થાય એના ઉપર સતત કામ થતું હોય છે. ફર્સ્ટ બેચનું 100% રિઝલ્ટ, કોઈ સ્ટુડન્ટ છે એ ફેલ નથી, બધા સ્ટુડન્ટ છે એ પરફેક્ટ પાસ. 16માંથી 4 વિદ્યાર્થીઓને A1 છે, જે કુલ વિદ્યાર્થીઓના 25% છે. અને મેં તમને ટકાવારીના પ્રપોર્શનમાં સમજાવ્યું કે એ કેવી રીતે સ્ટ્રોંગ રિઝલ્ટ છે. આ ઉપરાંત 8th અને 9th માટે ઓલિમ્પિયાડ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઓલિમ્પિયાડ્સના રિઝલ્ટ પણ અમારા હર વર્ષે એવા હોય છે કે જે બેન્ચમાર્ક બનાવે. આ વર્ષે પરમાર ધાર્મી છે કે જે સ્ટેજ 1 ઓલિમ્પિયાડનો લેવાય છે, જેમાં એનો ઝોનલ રેન્ક હતો 16 અને એનો ઇન્ટરનેશનલ રેન્ક હતો 198. સ્ટેજ 2 છે, એમાં એનો ઝોનલ રેન્ક હતો 12 અને ઇન્ટરનેશનલ રેન્ક 202 હતો, વિચ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી. ઇન્ટરનેશનલ રેન્ક મતલબ જેટલા પણ વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલી આ ઓલિમ્પિયાડમાં પાર્ટિસિપેટ કર્યું હતું, નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડમાં, એમાં એનો 202 અને જે ઝોન છે લોકલ એમાં એનો નંબર હતો 12. તો ઓલિમ્પિયાડમાં પણ સતત આ ટાઈપના પરિણામો છે એ મળતા હોય છે. એટલે 8th અને 9th અને 10th આ બંનેમાં ડિફરન્ટ એક્ઝામ માટે સમત્વ છે એ મેઇનલી ફોકસ કરતું હોય છે. નોર્મલી વિદ્યાર્થી જ્યારે સમત્વમાં આવે છે તો એનો દિવસ એક સેકન્ડરી સ્ટુડન્ટનો કેવો હોય છે? મિત્રો, સેકન્ડરીનો અમારો જે ટાઈમ શેડ્યુલ છે એ 7:30 થી 12:30 છે. 5 કલાકનું એનું શેડ્યુલ છે. 7:30થી શરૂ થાય છે, 12:30 એ પૂરું થઈ જાય. 7:30થી જ્યારે એ આવે તો 10 મિનિટની પ્રેયર હોય છે, એના પછી એના લેક્ચર સ્ટાર્ટ થાય છે, 2 લેક્ચર્સ પછી એને બ્રેક હોય છે, એન્ડ ધેન 3 લેક્ચર હોય છે. નોર્મલી એને અઠવાડિયામાં 1 થી 2 સ્પોટ લેક્ચર્સ મળતા હોય છે. મેથ્સ અને સાયન્સના મેઇનલી 5 લેક્ચર્સ હોય છે, સોશિયલના 4 લેક્ચર હોય છે, લેંગ્વેજીસના 2 લેક્ચર્સ હોય છે. એક વીકમાં એને 3 વર્કશોપ આવતી હોય છે. વર્કશોપ મતલબ કોઈ સબ્જેક્ટ છે એ પોતાની ટેક્સ્ટ બુકથી અલગ જઈને કોઈ એવો ટોપિક સિલેક્ટ કરે અને જેના ઉપર વિદ્યાર્થીનું સ્કિલ બિલ્ડિંગ થાય. ટેક એન એક્ઝામ્પલ કે મેથ્સના વર્કશોપમાં વૈદિક મેથમેટિક્સ છે, કમ્પિટિટિવ મેથમેટિક્સ છે, આને લગતા સેશન્સ છે એ ઓર્ગેનાઇઝ થતા હોય. લેંગ્વેજમાં ડ્રામા છે, પોએટ્રી છે, ચાર્ટ મેકિંગ છે, આ બધી વસ્તુઓના વર્કશોપ્સ છે એ ઓર્ગેનાઇઝ થતા હોય. એક લેક્ચર છે એ એસેમ્બલીનો હોય છે અથવા 15 ડેઝ એસેમ્બલી હોય છે અને 15 ડેઝ LCS મતલબ લેંગ્વેજ ક્રિએટિવિટી સેશન. આ એવું સેશન હોય છે કે જેમાં વિદ્યાર્થીને લેંગ્વેજના ક્રિએટિવિટીના સેશન લેવામાં આવતો હોય, કેવી રીતે લખી શકે, કેવી રીતે બોલી શકે સારી રીતે, કોઈ કવિતાનું પાઠ કેવી રીતે કરી શકે. તો આખું અઠવાડિયું અથવા આખો દિવસ વિદ્યાર્થીનો સમત્વમાં કેવી રીતે જતો હોય એના વિશે મેં તમને વાત કરી. જ્યાં જરૂર લાગે ત્યાં સબ્જેક્ટના એના ડાઉટ સોલ્વિંગના સ્લોટ મૂકેલા હોય છે. મેથ્સમાં જ્યારે આપણે એક્સ્ટ્રા પ્રોબ્લેમ આપતા હોઈએ તો એના ડાઉટ સોલ્વ થાય. વિદ્યાર્થીથી જે પ્રોબ્લેમ જાતે નથી થતા એ કોઈ સોલ્વ કરાવે, એ પણ ખૂબ જરૂરી છે. 1 કલાક આખા અઠવાડિયામાં એવો હોય છે કે જેમાં માત્ર રીડિંગ એણે કરવાનું છે.
જે બુક એને રેકમેન્ડ કરેલી છે એ વાંચે, જેને કારણે એમાં એનો ઇન્ટરેસ્ટ ઊભો થાય. સમત્વની એક જે ખૂબ અગત્યની કેરેક્ટરિસ્ટિક છે અથવા સમત્વનું જે એક ખૂબ અગત્યનું લક્ષણ છે એ એની વર્કશીટ્સ છે. કોઈ પણ શિક્ષક એક લેક્ચર લે છે તો લેક્ચરના અંતમાં એ વિદ્યાર્થીઓને વર્કશીટ આપે છે. વર્કશીટ એટલે એ લેક્ચરમાં ચાલેલો જે ટૉપિક છે એને લગતું એનું હોમવર્ક છે. આ હોમવર્ક એવું આપવાનો પ્રયાસ થાય છે કે જેમાં નોર્મલી એને કોઈ રેફરન્સ બુકમાંથી કે એમાંથી મળવાનું નથી, એણે જાતે કરવું પડશે. વર્કશીટમાં એ કામ કરવા માટેની જગ્યા પણ એમાં જ આપેલી હોય છે, એટલે હોમવર્ક તરીકે બીજે દિવસે એણે એ વર્કશીટ જ જમા કરાવવાની છે. આ સિસ્ટમ એટલી સક્સેસફુલ છે, છેલ્લા 2 વર્ષથી અમે લોકો રન કરી રહ્યા છીએ, જેને કારણે વિદ્યાર્થી પાસે ઘરે જાય ત્યારે રોજ કરવા માટેનું ફિક્સ કામ છે. અને એ કામ એવું હોય છે કે જેમાં ખરેખર એ સમજો હોય અથવા સમજી હોય તો જ એને પ્રોપરલી કરી શકશે. એટલે વર્કશીટ્સ છે એ સ્ટુડન્ટના અન્ડરસ્ટેન્ડિંગમાં અને એને ઇન્ટરેસ્ટ ઊભો કરવામાં ખૂબ ફાયદાકારક અમને લોકોને સાબિત થઈ છે. આ ઉપરાંત એઝ આઈ સેડ કે એસેમ્બલીઝ અને વર્કશોપ્સ છે એ હર વીકમાં ઓર્ગેનાઇઝ થતા હોય છે. કયા એવા પેરેન્ટ્સ છે કે જેને સમત્વ સિલેક્ટ કરવું જોઈએ અને કયા એવા પેરેન્ટ્સ છે જેને સમત્વ સિલેક્ટ ન કરવું જોઈએ? જો તમારે સમત્વ સિલેક્ટ કરવું જોઈએ એવું કઈ વસ્તુઓ છે કે જેને ધ્યાનમાં રાખીને તમારે સમત્વ સિલેક્ટ કરવું જોઈએ? જો તમે તમારા બાળકમાં વિચાર શક્તિ ગ્રો થાય, સ્કોરની સાથે સાથે, માર્ક્સની સાથે સાથે એવું વિચારતા હો તો સમત્વ છે એ તમારે જોઈન કરવું જોઈએ. જો તમે બિલીવ કરતા હો કે કેરેક્ટર, ચારિત્ર છે એ મહત્ત્વ ધરાવે છે, એવું તમે માનતા હો કે માર્ક્સ કરતાં એનું ચારિત્ર વધારે મહત્ત્વ ધરાવે છે, એનું કેરેક્ટર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન માર્ક્સ, એવું માનતા હો તો તમારે સમત્વ છે એ ચૂઝ કરવું જોઈએ. તમે એવું માનતા હો કે ટીચર્સ જે છે એ કોઈ સબ્જેક્ટમાં ડીપલી પ્રિપેર્ડ હોવા જોઈએ, માત્ર એનું છીછરું નોલેજ હોય તો એ પૂરતું નથી, એવું જો તમે વિચારતા હો તો તમારે સમત્વ સિલેક્ટ કરવું જોઈએ. જો તમે એવું વિચારતા હો કે એનું 10th છે એ એકદમ શાંતિથી, કામલી, વિધાઉટ સ્ટ્રેસ નીકળી જાય, પેનિક સાથે નહીં, એ સારું સ્કોર કરે પણ શાંતિથી કરે ને, એકદમ પેનિક થઈને ડર રાખીને 10thનું બોર્ડ ક્રોસ કરે એવું ન વિચારતા હો તો સમત્વ તમારા માટે છે. જો તમે એવું વિચારતા હો, તમે એવું ઈચ્છતા હો કે તમારું બાળક છે એ વાંચનમાં પ્રશ્નો પૂછી શકે પોતાને લગતા અને હર વર્ષે પોતાના નોલેજમાં, પોતાના કેરેક્ટરમાં, પોતાની સ્કિલ્સમાં ગ્રો થાય તો સમત્વ તમારા માટે છે. એવા પેરેન્ટ્સે બીજે ક્યાંક ધ્યાનમાં લેવું જોઈએ. દે શુડ લુક એલ્સવેર. ઇફ જો તમે વિચારતા હો કે ગારંટીડ માર્ક્સ, કોઈ પણ મહેનત કર્યા વગર માર્ક્સ છે એ આવી જાય અને માર્ક્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, રોટ લર્નિંગ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, તમે એવું વિચારતા હો કે સ્કૂલ છે એ માત્ર બાળકને 5 કલાક 6 કલાક રાખવાની જગ્યા છે, ત્યાં બાળક જાય એટલે મારે ઘરે શાંતિ રહે એવું વિચારતા હો અને અમે બાળકની પાછળ કોઈ એફર્ટ આપવા માટે કે મહેનત કરવા માટે રેડી નથી, આવું જો વિચારતા હો તો સમત્વ તમારા માટે નથી, તમારે બીજે ક્યાંક વિચારવું જોઈએ. જો તમે વિચારતા હો કે ટેક્સ્ટ બુક છે એ જ ઇનફ છે, માત્ર ટેક્સ્ટ બુક કોઈ પઢાવે, એના સિવાયની બીજી કોઈ વસ્તુઓ છે એ ન કરાવે, એવી જો તમારી ઈચ્છા હોય તો પણ સમત્વ તમારા માટે નથી. જો તમે એવું ઈચ્છતા હો કે તમારા બાળકને કોઈ પ્રશ્નો ન પૂછે અથવા બાળક પોતે પ્રશ્નો પૂછવા જરૂરી નથી, માત્ર માર્ક્સ લાવે છે ઇનફ છે, તો પણ સમત્વ તમારા માટે નથી. તમે એવું ઈચ્છતા હો કે તમારા બાળક છે એને માત્ર ટેક્સ્ટ બુકની કે લિમિટેડ પ્રેક્ટિસ જ આપવામાં આવે, બીજી એડિશનલ કોઈ વસ્તુઓ એને ન મળે, તો પણ સમત્વ તમારા માટે નથી. અને કોઈ પણ સ્કૂલને જો તમે એના ફોટોઝથી, એના બ્રોશરથી કે એની જે મોટી મોટી એડવર્ટાઇઝમેન્ટ્સ હોય એનાથી તમે માપતા હો તો પણ સમત્વ તમારા માટે નથી. આ તો બધી જે મેં તમને કરી છે એ તો માત્ર વાતો છે ને, આ ત્યાં સુધી સાર્થક નથી કે જ્યાં સુધી તમે પોતે સમત્વ વિઝિટ નથી કરતા, તમે કોઈ એવા વિદ્યાર્થી કે એવા વાલીને નથી મળતા જે સમત્વ સાથે જોડાયેલા હોય. એટલે મારો આગ્રહ ખાસ આ છે કે જો આ આખો જે મેં સેશન લીધું છે એમાં જે વસ્તુઓ મેં તમને કીધી છે આ બાબતોમાં ખરેખર તમે વધારે જાણવા માગતા હો, સેકન્ડરી એજ્યુકેશન કેવી રીતે ઇનોવેટિવલી ચાલી શકે આ ખરેખર અનુભવવા માગતા હો તો અમારા એડમિશન કાઉન્સેલરને મળો, શિક્ષકોને મળો, જેને કારણે તમે અનુભવી શકશો કે કેવી રીતે અમે બાળકોના જીવનમાં ફેરફારો લાવી રહ્યા છીએ, કેવી રીતે બાળકોને એ સબ્જેક્ટ્સમાં ઇન્ટરેસ્ટ ઊભો કરી રહ્યા છીએ કે જેમાં એ જ્યારે સમત્વમાં નહોતા ત્યારે એને સહેજે રસ નહોતો પડતો. અમે લોકો જે અત્યારે બહાર છે જે જગ્યાએ બેન્ચમાર્ક છે એને પુશ કરવાની ટ્રાય કરી રહ્યા છીએ. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે શિક્ષણમાં કશું ઇનોવેટિવ થાય, નવી વસ્તુઓ બને અને બાળકોમાં ખરેખર કોર કામ થતું થાય. સમત્વનો આ પ્રયાસ છે આ બાબતમાં. અને નોર્મલી એવું થતું હોય છે કે જો માત્ર માર્ક્સ, ટેક્સ્ટ બુકો ઉપર ફોકસ કરો
તો ઇટ વિલ ગીવ યુ સ્ટ્રેન્થ. એને કારણે તમને સંખ્યાઓ જે ઢગલો મળી જશે, પણ એના ઉપર ફોકસ નથી. સેકન્ડરી ફૂલ્લી અમારું ફોકસ છે ખરેખર જે ક્વોલિટી એજ્યુકેશન છે, જે ખરેખર બાળકો સુધી પહોંચવું જોઈએ એ કરવા માટે. આઈ હોપ કે આ સેશનની દરેક ઇન્ફોર્મેશન તમને સમજાણી છે. વધારે ઇન્ફોર્મેશન માટે હું ઈચ્છા રાખું છું કે તમે સમત્વ વિઝિટ કરો અને અમારા એડમિશન કાઉન્સિલરને મળો. થેન્ક યુ સો મચ.